હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ટીડીવાય વેબ સંકુલના જબરજસ્ત એવા ડિજિટલ પ્લેટફોર્મની અંદર. અને આજે આપણે વાત કરવાની છે ફિઝિક્સ સબ્જેક્ટની. હવે સૌથી પહેલા આપણે અગત્યની ચર્ચા કરીએ તો ફિઝિક્સની અંદર જે તૈયારી કરવાની છે એમાં અત્યારે તમારે ઘણા ચેપ્ટર કમ્પ્લીટ થયેલા હશે, ઘણા બાકી હશે. તમે જે જગ્યાએ ભણો છો, જે મોડમાં ભણો છો, તો આપણે અત્યારે એક ચેપ્ટર છે એને થ્રુ આઉટ જબરજસ્ત રીતે કન્સેપ્ટ વાઇઝ સોલ્વ કરવાનું છે. ચેપ્ટરના ટોટલી કન્સેપ્ટ કરવા છે વિદ્યાર્થી મિત્રો. એની થિયરી જોવાની છે, ઉદાહરણના દાખલા જોવાના છે, સ્વાધ્યાયના દાખલા જોવાના છે, અને વચ્ચે વચ્ચે જે ટ્રીક આવે છે એ પણ જોવાની છે. તો આ એક વસ્તુ કમ્પ્લીટ થશે એટલે આપણે લોજિકલી પાવરફુલ થઈ જશું. પછી એના કોઈ પણ એમસીક્યુ આવશે તો એ સોર્ટ આઉટ કરી શકશું. તો શરૂઆતમાં બની શકે કે તમે જે મોડમાં, જે જગ્યાએ ભણો છો ત્યાં ચેપ્ટર ન પણ થયેલું હોય, તો આપણે બધાને હવે પછી જે એમસીક્યુ માટેના જે પણ લેક્ચર્સ આપણે મૂકવાના છીએ, જે પણ લેક્ચર્સ લઈ આવવાના છીએ, એની અંદર તમને ખ્યાલ આવે, તમારું માઇન્ડ ચાલે, તમને જબરજસ્ત ટ્રીક મળી જાય, તમે પણ બધા સાથે આન્સર આપી શકો. એ માટે આપણે આ ચેપ્ટરને સારી રીતે, જબરજસ્ત રીતે કમ્પ્લીટ કરવાનું છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અત્યારે નિહાળી રહ્યા છો, હવે આ આખો સેશન તમે કમ્પ્લીટ કરવાના છો, તો મારી એવી રિક્વેસ્ટ રહેશે કે આ ચેપ્ટર તમે શરૂ કરો તો એન્ડિંગ સુધી ટોટલી કમ્પ્લીટ વેમાં જોઈ નાખજો. અને પછી એનો જે તમને જબરજસ્ત ફાયદો થશે વિદ્યાર્થી મિત્રો, એ તો તમે જાતે જ અનુભવશો. તો તમે, તમારા મિત્રો, દરેક વિદ્યાર્થીમાં આ ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ છે. તો સૌથી પહેલા ચેપ્ટરને ફૂલ્લી થિયોરિટિકલ રીતે એના જે કન્સેપ્ટ છે એ વાઇઝ આપણે સમજવાના છીએ. અને પછી ધીમે ધીમે જેમ જેમ દિવસો આગળના આવવાના છે એમ આપણે એમસીક્યુ પણ લઈ આવવાના છીએ. કારણ કે મેજોરિટી પ્રેક્ટિસ એમસીક્યુ ની અંદર છે એ વિદ્યાર્થીઓને રહેતી હોય છે. તો આપણે એ એમસીક્યુ ની અંદર તમે જ્યારે એ લેક્ચર્સ જોતા હોય અને દરેક કન્સેપ્ટ તમને ખબર પડી જાય, તમે આન્સર આપવા માટે લાયક થઈ ગયા હોય, એટલે આ વસ્તુ આપણે અત્યારે લઈ આવેલા છીએ. અને સૌથી પહેલા આમ જોવા જાવ તો આપણે મેન્શન કરેલું છે કે ડિટેલ હેન્ડ રિટન નોટ સાથે તમને આ ચેપ્ટર મળવાનું છે વિદ્યાર્થી મિત્રો. કે આ જે ચેપ્ટર છે એની અંદર તમે સમજી શકો, સરળતાથી સમજી શકો. કારણ કે ફિઝિક્સની અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, તમને સમજાવવું જોઈએ. સરળતાથી સમજવું એ મેઇન અગત્યનો ફંડા છે. એટલે તમને ફિઝિક્સથી પ્યાર થઈ જ જાય. તો ફિઝિક્સથી આપણે પ્યાર થઈ જાય એવી રીતે આપણે સરળતાથી આ વસ્તુ સમજવાની છે. સૌ પ્રથમ વાર ડિટેલ હેન્ડ રિટન નોટ સાથે સમજવાની છે. કે તમને કોઈ થિયરી પૂછાય તો મુદ્દાસર કેમ લખવું, ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલો પૂછાય તો એના જવાબ મેળવવાના છે, એના સ્ટેપ કેવા હોવા જોઈએ, ક્યાંથી શરૂઆત કરવી, એ બધી જ ચર્ચા આપણે કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો વધારે સમય તમારો આ વાતમાં ન લેતા આપણે જે વસ્તુ ભણવાની છે એની તરફ આગળ જઈએ. તો શરૂઆત કરીએ પરમાણુ ચેપ્ટરની. તમને બેઝિકલી આટલો તો આઈડિયા હશે જ કે પરમાણુ છે એના ઘણા ઘણા મોડેલ છે, એની વિશેની તમને માહિતી હોય, હે ને? સૌથી પહેલા કોઈ મોડેલની ચર્ચા કરીએ તો ડાલ્ટનભાઈએ સૌથી પહેલા પરમાણુ મોડેલ માટે નાની મોટી વાત કીધી હતી. તો સૌથી પહેલા આપણે ડાલ્ટનભાઈની વાત કરીએ તો ડાલ્ટનભાઈ એવું કીધું, પરમાણુ છે ને, પરમાણુ એ અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે એના હવે કોઈ ટુકડા કે નાનામાં નાનો અંશ, પૂરું થઈ ગયું. કોઈ પણ પદાર્થ છે એની અંદર અણુ, અણુની અંદર પરમાણુ. હવે પરમાણુ અવિભાજ્ય એટલે કે હવે ભાઈ એની અંદર કોઈ નથી, અથવા તો એના ટુકડા કે એને નાના નાના પાર્ટિકલમાં હવે એને વિચારવો અશક્ય છે. પરંતુ થોડાક વર્ષો પછી જે થોમ્સનભાઈ હતા એને ઇલેક્ટ્રોનની શોધ કરી. અને ઇલેક્ટ્રોનની શોધ ક્યાં કરી? પરમાણુની અંદર. તો ડાલ્ટનભાઈ ખોટા પડી ગયા. ડાલ્ટનભાઈએ કીધું હતું પરમાણુ એ અવિભાજ્ય છે, પરંતુ થોમ્સનભાઈએ ઇલેક્ટ્રોનની જે શોધ કરી તો એ ડેફિનેટલી પરમાણુની અંદર. તો આ વાત થઈ ગઈ ખોટી. હવે ડાલ્ટનભાઈની વાત ખોટી પડી અને થોમ્સનભાઈએ જે વસ્તુ મેળવી તો એને પણ એના નાના મોટા વિચારો રજૂ કર્યા. કે ભાઈ પરમાણુનું મોડેલ છે ને, એને એવું કીધું કે આ મોડેલ છે એને તમે બે રીતે કન્સિડર કરી શકો વિદ્યાર્થી મિત્રો. એક તો એને નામ આપ્યું તરબૂચ મોડેલ. કેવું મોડેલ? તરબૂચ મોડેલ. હવે આપણે પ્રશ્ન થાય શું કામ એને તરબૂચ મોડેલ નામ આપ્યું? તો અહીંયા તમને દેખાય છે કે આપણે તરબૂચ છે, ઉપરની આપણે ગ્રીન પોર્શન નથી જોતા વિદ્યાર્થી મિત્રો, અંદરનો જે રેડ પોર્શન છે, તો એને એવું કીધું કે આ જે રેડ પોર્શન છે ને એ ધન વીજભાર છે અને ધન વીજભારનું સતત વિતરણ બતાવે છે. હવે સતત વિતરણ એટલે શું?
તો કે નિયમિત રીતે પથરાયેલો હોવો જોઈએ. ધન વીજભાર આમ સતત રીતે આમ વિતરણ પામેલું છે. કે માનો કે સતત વિતરણને સાદી રીતે સમજવું હોય તો કેમ કહી શકીએ કે તમારી પાસે માનો કે સ્કેલ છે, એના 1 સેન્ટીમીટરમાં 2 ધન વીજભાર હોય તો 2 સેન્ટીમીટરમાં 4 હશે, 3 સેન્ટીમીટરમાં 6 હશે. ખ્યાલ પડે? સમજાય છે? તો આને સતત વિતરણ કહેવાય. તો નિયમિત રીતે સતત રીતે પથરાયેલો હશે. અને જે તરબૂચના બીજ છે, બીજ જે બ્લેક કલરના બીજ કહેતા હોય ને, તમે બી પણ કહેતા હોય, ડન. તો એ જે તરબૂચના બી છે એ ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન છે એ દર્શાવે છે. પરંતુ તમે સમજી શકો કે ભાઈ હું એમ કહું કે એક જ પિંજરું છે, એમાં કૂતરું અને બિલાડુંને રાખીએ, બેયના સ્વભાવ વિપરીત, હે ને? આપણે ઘણી વખત કટાક્ષ કરતા હોય, આપણા મિત્રો એને કહેતા હોય કે કૂતરા મીંદડા જેવું ભળે છે. એનો મતલબ કે એને બનતું નથી. તો હવે તમે વિચારો, એક જ પિંજરાની અંદર કૂતરું અને બિલાડું અગર સાથે રાખીએ તો કેવી પરિસ્થિતિનું ભલા માણસ સર્જન થાય, હે? તો એ પરિસ્થિતિનું સર્જન થાય એ આપણે જાણીએ જ છીએ. તો આ ધન વીજભાર અને ઋણ વીજભાર આ રીતે એમનેમ રીએ, એની એ જ જગ્યાએ રીએ એવું સંભવ નથી, કારણ કે આકર્ષી અને અપાકર્ષી બળ હોય જ, આપણને ખબર છે. એટલે ઇન શોર્ટ આ મોડલ પણ પરમાણુ છે એની તટસ્થતા સમજાવી શકેલું નથી કે નથી સમજાવી શક્યું. એના પછી એક પ્રયોગ કરવામાં આવ્યો અને પ્રયોગ છે એ કરેલો હતો ગાઈગર અને માસ્ડન નામના 2 વૈજ્ઞાનિકોએ. પણ રુથરફોર્ડ છે એ એની સાથે કનેક્ટેડ જ હતા. એના નિર્દેશન હેઠળ જ વસ્તુ થતી હતી. પરફોર્મ એ 2 વૈજ્ઞાનિકોએ કરેલી હતી, પણ એ વસ્તુ છે એની જે ટોટલી માહિતી મળવી જોઈએ, જે સલાહ સૂચન હતા, એ રુથરફોર્ડના હતા. એટલે એ એક્સપેરિમેન્ટ પણ આપણે ભણશું, એમાં શું વસ્તુ જોવા મળેલી છે એ પણ આપણે ધ્યાનમાં રાખશું. એના બેઝ ઉપર રુથરફોર્ડે એનું પરમાણુ મોડેલ આપેલું હતું. પણ અત્યારે આપણે એવી ચર્ચા ખાલી કરશું. રુથરફોર્ડે એવું કીધું હતું કે જેટલો પણ ધન વીજભાર છે એ એક જગ્યાએ ભેગો થયેલો છે અને એને નામ આપેલું હતું ન્યુક્લિયસ. તો તમને વિદ્યાર્થી મિત્રો કોઈ પૂછે કે ન્યુક્લિયસના ફૈબા કોણ? ન્યુક્લિયસ નામ કોને પાડ્યું? તો જવાબ દેવાનો રુથરફોર્ડ. હવે જનરલી છે ને આપણે રુથરફોર્ડ બોલીએ છીએ, પણ ટેક્સ્ટ બુકમાં વસ્તુને રધરફોર્ડ એવું લખે છે. એટલે તમે વિદ્યાર્થી મિત્રો રુથરફોર્ડ છે એવું લખશો કે રધરફોર્ડ લખશો, બંને ચાલશે, પણ ટેક્સ્ટ બુકમાં રધરફોર્ડ ચાલે છે, બરાબર? એ જ લખીને આપે છે. પણ મેં એને ફઈને પૂછી લીધું છે ભાઈ કે ભાઈ અમે રુથરફોર્ડ કહી તોય તમને વાંધો હોવો જોઈએ નહીં. ડન? તો તમે મને કમેન્ટ કરીને જણાવો. ચલો, તમે રુથરફોર્ડ કહેશો કે રધરફોર્ડ કહેશો? ચલો અત્યારે જ કમેન્ટ થઈ જાય. કમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે તમને આ બંનેમાંથી કયું નામ છે એ પસંદ આવશે, રધરફોર્ડ કે રુથરફોર્ડ. બેમાંથી એક કહેવાનું છે. એના ફઈબાઈ આપને બેમાંથી એકનું જ છે એ આ પાડેલી છે ભાઈ, બીજું ત્રીજું નામ આપણે એનું દેવાનું નથી. ઓકે, તો એને ધન વીજભાર છે એ એક જગ્યાએ કેન્દ્રિત થયેલું હોય. શું કામ એવું કીધું હતું એ પણ ચર્ચા આપણે કરવાની છે. તો અને જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે એ આજુબાજુમાં રિવોલ્વિંગ કન્ડિશનમાં હોય એટલે ફરતા હશે, ત્યાં જ એને ભૂલ કરેલી હતી. તો શું ભૂલ કરેલી હતી અને આ સ્ટેટમેન્ટ એને કઈ રીતે આપેલું છે એની જ વિગતવાર ચર્ચા આપણે વિદ્યાર્થી મિત્રો કરવાની છે. પણ એ પહેલા જે જોયું એનું ક્વિક વર્ઝન આપણે કરી નાખીએ. તો ક્વિક વર્ઝન આવું થશે વિદ્યાર્થી મિત્રો કે પરમાણુ છે એ અવિભાજ્ય છે. એવું કોને કીધું હતું? ડાલ્ટનભાઈ. ડાલ્ટનભાઈને ખોટા પાડ્યા. કોને? તો કે થોમ્સનભાઈ. થોમ્સનભાઈએ જે મોડલ આપ્યું તરબૂચ મોડલ, એટલે કે જે ધન વીજભાર છે એ સમાંગ રીતે વિતરિત થયેલો છે. તો અહીંયા એક શબ્દ લખું છું, ધન વીજભાર નું સતત વિતરણ, એટલે ધન વીજભાર છે એ સમાંગ રીતે વિતરિત થયેલો હશે. ઓકે, હાલો, ડન છે, વિતરિત થયેલ હશે. અને જે ઋણ વીજભારિત છે આની અંદર જે બીજ હશે, જે તરબૂચના બીજ હશે, એને જે થોમ્સનભાઈ છે એને એવું કીધું હતું કે ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન, તો ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન છે એ એના બીજ તરીકે જોવા મળે છે, એવી ચર્ચા થઈ. પણ આ એની તટસ્થતા સમજાવી શક્યું નહીં. એના પછી જે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો એના ઉપરથી એક મોડલ આપ્યું રુથરફોર્ડે, જે આપણે વાત થઈ રધરફોર્ડ કે રુથરફોર્ડ, જે કેવું હોય કહી શકીએ. અને જે વચ્ચેનો પોર્શન છે વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે ન્યુક્લિયસ એવું નામ આપશું કે જ્યાં ધન વીજભાર છે એ કેન્દ્રિત થયેલો છે.
તો આ ન્યુક્લિયસ થઈ ગયું અને આ જે છે એ ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન છે જે આજુબાજુ ફરે છે, એટલે આ ઇલેક્ટ્રોન થઈ ગયા અને એ ઋણ વીજભારિત છે એવું કન્સિડર કરી શકાય. ત્યાં જ એક નાનો એવો પ્રોબ્લેમ છે, એની જ આપણે ચર્ચા કરવાની છે. તો આટલી જસ્ટ વાત કરી ડાલ્ટનભાઈનું મોડલ, પછી થોમ્સનભાઈનું મોડલ અને રુથરફોર્ડભાઈનું મોડલ. આ પણ તટસ્થતા નથી દર્શાવતું, આ પણ તટસ્થતા નથી દર્શાવતું. એ તો જોતા જ ખબર પડે કે પ્લસ માઇનસ સાથે કોઈ આમ લોજિક વાળી જ વાત નથી. અહીંયા શું પ્રોબ્લેમ છે ને એની ચર્ચા કરીએ. પહેલા એને ખબર કેમ પડી કે ધન વીજભાર છે એ કેન્દ્રમાં ભેગો થયેલો છે, એકઠો થયેલો છે, આવો ખ્યાલ કેમ આવ્યો? તો એના માટે જે પ્રયોગ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો, એ પ્રયોગની ચર્ચા કરીએ ને એ પહેલા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે કોઈ પણ મોડમાં ભણતા હશો, જ્યાં ભણતા હશો, સ્વાધ્યાયનો પહેલો ક્વેશ્ચન છે. નીટ જેડબલઈમાં પણ જો આમાંથી ક્વેશ્ચન આવી જાય ને અને તમે જોયેલો ન હોય ને તો ન એટેમ્પ્ટ કરી શકો. કારણ કે આ ગુણધર્મો છે જે ધ્યાનમાં રાખવા પડે કે આવા મોડલમાં આ ચર્ચા થઈ હતી, આવા મોડલમાં આ ચર્ચા થઈ હતી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું કહીશ થિયોરિટિકલ એમસીક્યુ માટે, કારણ કે તમે અનુભવેલું હશે, જાણતા હશો, ફિઝિક્સમાં પ્રોબ્લેમ પડતો હોય તો થિયોરિટિકલ એમસીક્યુમાં માહિતીવાળા ક્વેશ્ચનની અંદર, તો આ જે માહિતીવાળા ક્વેશ્ચન છે એવા 5 ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુકમાં છે જ. તો હું આને જસ્ટ કંઈ તમને અત્યારે બહુ ઇનડેપ્થની ચર્ચા નથી કરતો, તમને ખ્યાલ જ હશે, પણ ખાલી એક વખત વાંચી જઈએ કે થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ છે એ રધરફોર્ડના મોડેલમાં પરમાણુનું જે પરિમાણ છે એનાથી જુદું નથી ભાઈ. બે મોડેલ છે એ તમે એવું કહી શકો કે એક જેવું જ પરિમાણ છે એ દર્શાવે છે, બરાબર. બીજી વાત કરીએ તો થોમ્સન મોડેલની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે, જ્યારે રધરફોર્ડ મોડેલમાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે. કારણ કે આપણે વાત થઈ થોમ્સન મોડેલ છે એની અંદર ઇલેક્ટ્રોન છે એ બીજની જેમ રહેલા છે, એટલે ત્યાં છે. પણ જે રધરફોર્ડ મોડેલ છે એની અંદર એ રિવોલ્વિંગ, એટલે કે આમ કહી શકાય કે આજુબાજુ ફરે છે, તો ત્યાં કેન્દ્રગામી બળ પ્રકારનું કંઈક બળ હોય છે, એના ઉપર 2 બળો લાગતા હશે, જેટલું અંદર એટલું જ બહાર, એટલે ત્યાં ને ત્યાં ફરે છે, તો ત્યાં નેટ બળ છે એ કંઈક અનુભવે છે એવું કહી શકાય, બરાબર છે. ત્રીજું કે રધરફોર્ડ મોડેલ પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે. તો આજ આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ રધરફોર્ડ મોડેલ છે એના દ્વારા જે પરમાણુ ડિફાઇન કરેલો છે એનું સ્થાયિત્વ આપણે એના ઉપરથી સમજી શકતા નથી, તો એ તો જોશું. ડન. એના પછી થોમ્સન મોડેલમાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે, પરંતુ રધરફોર્ડ મોડેલમાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે. વાત થઈ ને સતત, એટલે રેડ કલરનો પોર્શન હતો એમાં જે દળ છે સતત વિતરણ થયેલું હોય એવું તમે કન્સિડર કરી શકો, બરાબર છે. અને જે ન્યુક્લિયસની વાત કરતા હતા, તો ભાઈ ન્યુક્લિયસ એટલે એક નાનો એવો ભાગ કે આખું દળ આટલામાં જ કેન્દ્રિત થયેલું છે, તો એ અસતત દળ વિતરણ થયું કે અહીંયા દળ મહત્તમ છે, આજુબાજુ ખાલી છે, તો ત્યાં અસતત દળ વિતરણ છે એવું કહી શકાય. એના પછી લાસ્ટ વન, બંને મોડેલોમાં પરમાણુ ધન વિદ્યુત ભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે, કારણ કે ઋણની સાપેક્ષે વધારે દળ કોનું છે? ધનનું. તો આ બંને મોડેલ છે એ એવું જ એક જ સ્ટેટમેન્ટ આપે છે. તો અગેન આઈ રિપીટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માય ફ્રેન્ડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લેવામાં આવે, એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લેવામાં આવે. તમે કરેલી જ હોય તૈયારી, પણ આ સ્ક્રીનશોટ તમે 2 દિવસે 3 દિવસે જોતા રહેજો. જો આમાંથી ક્વેશ્ચન આવે તો તમે આનું રિવિઝન અને 2 થી 3 વખત જોયેલું હોય તો જ ખ્યાલ આવે, નહીતર ઉતાવળમાં ભૂલાઈ જાય. કારણ કે માહિતી છે ભાઈ, ધ્યાનમાં રાખવાની છે. તો ઘણાને અનટચ હોય, પણ હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશ, બરાબર છે. ઓકે, સરસ. ચલો તો કન્ટિન્યુમાં આપણે આગળ જ વધવાનું છે. હવે આપણે એક પ્રયોગ વિશેની ચર્ચા કરવાની છે. આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ જે કરેલો હતો, પરફોર્મ કરેલો હતો ગાઈગર અને માસ્ડન. ત્યાં પણ ઘણી વખત એવું બોલાય ગેઈગર અને માસ્ડન, પણ એના ફઈ પાસેથી પણ આપણે ભાઈ લાયસન્સ લઈ લીધું છે, અમે ગાઈગર અને માસ્ડન જ કહેશું. તો આ પ્રયોગની આછી પાતળી વાત કરી નાખીએ. સૌથી પહેલા આલ્ફા કણનો મારો ક્યાંક ચલાવવાનો છે, તો આલ્ફા કણનો મારો ચલાવવો હોય તો સૌથી પહેલી વસ્તુ શું હોવી જોઈએ? તો કે આલ્ફા કણ હોવા જોઈએ. તો આલ્ફા કણના સ્ત્રોત તરીકે અહીંયા કોણ છે? તો આલ્ફા કણના સ્ત્રોત તરીકે અહીંયા જે લખેલું હોય એ એક વસ્તુ હું તમને ખાસ કહી દઉં, આપણા માટે ટેક્સ્ટ બુક છે એ ભગવદ્ ગીતા છે, બરાબર. જેમ વિકી સરે પણ વાત કરેલી હતી કે ભાઈ ટેક્સ્ટ બુક છે એને પહેલા ફોલો કરવાની છે.
તો ખાસ કરીને જેટલી વસ્તુ ટેક્સ્ટબુકમાં આપેલી છે એ આપણા માટે સુપર ડુપર સત્ય છે. એટલે જે આપેલું છે એના સિવાયના પણ આલ્ફા કણના સ્ત્રોત હોય, પણ આપણે કયો સ્ત્રોત ધ્યાનમાં રાખવાનો છે? તો આપણે રાખવાનો છે 83 BI એટલે બિસ્મથ 214. આ વાળો આલ્ફા કણનો સ્ત્રોત છે, આલ્ફા કણનો સ્ત્રોત છે. આમાંથી આલ્ફા કણો બહાર નીકળશે. હવે પ્રોબ્લેમ શું થાય? આલ્ફા કણનો મારો જ્યાં ચલાવવાનો છે એ થિન ગોલ્ડ ફોઇલ એટલે સોનાનું પાતળું વરખ, ગોલ્ડ સોનાનું પાતળું વરખ. હવે એ કેટલું પાતળું વરખ છે ને ભાઈ, એ પણ તમને ટેક્સ્ટબુકમાં કીધેલું છે, બરાબર છે? તો એ કેટલું પાતળું છે? તો એ છે 2.1 ગુણાકારમાં 10⁻⁷ મીટર જેટલું પાતળું વરખ છે. આટલું પાતળું. હવે ત્યાં આલ્ફા કણ જાય એ પહેલા એની કિરણાવલી થવી જોઈએ. તો કિરણાવલી માટે એને આ લીડ બ્લોક એટલે એને ગુજરાતીમાં કહેવાય ભાઈ સીસાના બ્લોક. સીસાના બ્લોક વચ્ચે એ આલ્ફા કણનો સ્ત્રોત છે. એટલે આલ્ફા કણ નીકળશે આ રીતે, બધી રીતે, પણ પછી એ એક જ ડાયરેક્શનમાં જાય. એટલે આવા બ્લોક, અહીંયા જસ્ટ આવું એક્ઝામ્પલ છે, પણ એ બ્લોકથી થોડીક જગ્યા હોય એટલે જે આલ્ફા કણ આ ગમે એ રીતે નીકળે સ્ત્રોતમાંથી, તો ધીમે ધીમે એ એક સાઇડેડ થઈ અને આવી કિરણાવલી બનાવશે અને એ અહીંયા આપાત થશે. ક્યાં? તો કે પાતળા વરખ ઉપર. હવે શું થયું ને, એ મજાની વાત છે. તો હવેની માહિતી આંકડાકીય માહિતી છે અને બહુ સારી રીતે ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. આમાંથી ગાયગર અને માસ્ડને જે અવલોકનો આપ્યા એ અવલોકનો કેવા હતા તો એની ચર્ચા કરીએ. મોસ્ટ ઓફ ધી આલ્ફા પાર્ટિકલ 99% પાસ્ડ સ્ટ્રેટ થ્રુ. આ જસ્ટ અહીંયા લખેલું છે. આ ડેટા ટેક્સ્ટબુકમાં આટલા પર્સન્ટેજ નથી, પણ સમથિંગ એની નિયર અબાઉટ છે. પણ જે સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખવાનું છે એ આપણે એવું ધ્યાનમાં રાખવાનું, મેજોરિટી આલ્ફા પાર્ટિકલ ગયા સીધે સીધા. અચ્છા, હવે એક પ્રશ્ન થાય વચ્ચે કે સાહેબ આ વસ્તુ તો અમે સાંભળી કે ભાઈ આટલા આલ્ફા પાર્ટિકલ આ બાજુ ગયા, અહીંયા ગયા, પાછળની સાઈડ નહિવત ગયા. હવે આપણે એને જોઈ શકતા તો નથી. પહેલા તો જો આલ્ફા પાર્ટિકલ એટલે હું તમને કહી દઉં કે આલ્ફા એટલે શું? તો કે ભાઈ આલ્ફા પાર્ટિકલને આપણે કહી શકીએ 2He4 હિલિયમનો ન્યુક્લિયસ એટલે આલ્ફા પાર્ટિકલ કે જેમાં 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. એ તો ખબર જ હોય, 2 પ્રોટોન, આ પ્રોટોન વત્તા ન્યુટ્રોન, તો આમાંથી આ બાદ કરો તો વધે એ ન્યુટ્રોન કહેવાય. એટલે આની પાસે 2 પ્રોટોન હોય, 2 ન્યુટ્રોન હોય, એટલે આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ ભાઈ, બરાબર. હવે આ આલ્ફા કણ દેખાતા તો નથી, તો આ લોકોને કેમ ખબર પડી ગયેલી હશે? તો ભાઈ ત્યાં એને ZNS ની સ્ક્રીન રાખેલી હતી. હવે આ જે સ્ક્રીન છે ને એ આખી આ રીતે જો, એટલે જ મેં આવો ડાયાગ્રામ રાખ્યો છે કે 3D માં તમને ફીલ થાય કે આખી 360 ડિગ્રીમાં માઇનર જગ્યા હોય ત્યાંથી જ આલ્ફા કણ એન્ટર થાય. આ 360 ડિગ્રી ટોટલ. હવે જેવો આલ્ફા કણ ત્યાં જાય ને, માનો કે કોઈ સીધો ગયો, કોઈ ક્રોસમાં ગયો, કોઈ રિટર્ન આવ્યો, જ્યાં જાય ને ત્યાં તણખો ઉત્પન્ન થાય. એ પ્રોસેસને સિન્ટિલેશન કહેવાય. શું કહેવાય? સિન્ટિલેશન. યાદ રાખજો. તો એ સિન્ટિલેશન થાય એટલે તણખો થાય, પ્રકાશીય ઝબકારો થાય. હવે એ પ્રકાશીય ઝબકારો માનો કે થોડોક સ્પીડમાં થતો હોય કે બહુ નાનો હોય, દેખી ન શકાય એવો હોય, એટલા માટે આ લોકો ડિટેક્ટર એટલે કાંઈ ન હોય, એક મૂવેબલ તમે ડિવાઇસ કહી શકો. એમાં માઇક્રોસ્કોપ હોય. માઇક્રોસ્કોપ એટલે ઝૂમ બરાબર ઝૂમ દેખાય એની અંદર, હે ને, જે સૂક્ષ્મ વસ્તુ હોય એ ઝૂમ બરાબર ઝૂમ. તો પ્રકાશીય ઝબકારો છે એ વ્યવસ્થિત એમાંથી જોઈ શકાય. તો અહીંયા મૂવેબલ એક ડિટેક્ટર હોય. ડિટેક્ટર એટલે એની અંદર મૂવેબલ થઈ શકે એવું મિકેનિઝમ હોય અને એક માઇક્રોસ્કોપ એની અંદર ફિટ કરેલું હોય. બીજું કોઈ હેવી સ્ટ્રક્ચર ન હોય ભાઈ. તો એ આમ ફરે તો માનો કે 10 ના ખૂણે રાખ્યું. આ 10 નો ખૂણો કઈ રીતે નક્કી કરવાનો? જો આ 0 ખૂણો એવું વિચારો, બરાબર છે. એ જે ખૂણો છે એને તમે 0 વિચારો અહીંયા. પછી માનો કે અહીંયા 10, આ 20, આ 30, એમ અહીંયા 90, પછી 90 થી વધતા જાય નામ 180. એટલે મિનિમમમાં મિનિમમ ખૂણો 0 થાય, મહત્તમમાં મહત્તમ 180 થાય. ઘણા કે સર આમ, એલા ભાઈ માપે ઓબ્ઝર્વેશન કા આવી રીતે આમ લેવાનું છે અને કા આવી રીતે આમ લેવાનું છે. જોશું આગળ ગ્રાફ આવે છે ને એમાં લખેલું જ છે 0 થી
180, કારણ કે પછી જેવું આ બાજુ આમ થયેલું હશે એવું જ તમે આ રીતે આમ વિચારી શકો. ડન. એટલે યા તો આમ ઓબ્ઝર્વેશન લેવાનું કે ભાઈ 10 ના ખૂણે તમે ડિટેક્ટર સેટ કર્યું અને જોયા કેટલા ઝબકારા થયા. 2 થાય તો 2 આલ્ફા કણ હોય, 3 હોય તો 3 આલ્ફા કણ હોય. અલગ અલગ ખૂણે તમે ઝબકારા છે એ નોંધી શકો. ડન. તો એટલા માટે આ ZNS ની સ્ક્રીન હોય કે ત્યાં આલ્ફા કણ છે એ આવે તો ઝબકારો થાય ને ડિટેક્ટરથી તમે જોઈ શકો. બરાબર. અચ્છા, હવે જે વાત કરવાની છે તો પેલા આ વસ્તુ જસ્ટ તમને 3D માં ડેમોન્સ્ટ્રેશન મેં આપેલું છે એટલે ખબર પડે કે આવું હતું, આ રીતની વસ્તુ હતી, આ રીતેનું જે સ્ત્રોત છે તો આવી કિરણાવલી નીકળે છે. પણ હવે ટેક્સ્ટબુક બેઝ વસ્તુ આપણે જે સમજવાની, તમારે કઈ એવો હેવી ડાયાગ્રામ નથી દોરવાનો. તમારે જે ડાયાગ્રામ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો એ ડાયાગ્રામ આવો છે. આલ્ફા કણનો સ્ત્રોત, ચલો હું લખું એ પહેલા કમેન્ટમાં થઈ જાય. અત્યારે જે લોકો વિડીયો નિહાળે છે કમેન્ટમાં મને કહે કયો સ્ત્રોત હતો, એનો પરમાણુ ક્રમાંક કેટલો હતો, પરમાણુ દળાંક કેટલો હતો. ચલો યાદ કરો. તો આ જગ્યાએ આપણે વાત થઈ. યસ, વેરી ગુડ. બિસ્મથ તરીકે સ્ત્રોત છે જેનો પરમાણુ ક્રમાંક 83 અને દળાંક છે 214. બરાબર. પછી વાત થઈ સીસાના બ્લોક હતા. અહીંથી આલ્ફા કણ નીકળશે તો ભાઈ કોઈ પણ રીતે નીકળે. પછી એ નીકળતા સીસાના બ્લોકમાંથી પસાર થાય એટલે પાતળી કિરણાવલી છે એની રચના થશે. તો આલ્ફા કણ છે એની કિરણાવલી હવે પાતળા વરખ ઉપર જશે. કેટલું પાતળું યાદ કરો. કમેન્ટ કરો. હજી થોડીક વાર પહેલા જ કીધું તું કેટલું પાતળું વરખ ભાઈ, ફરજિયાત એક કમેન્ટ થઈ જાય. વેરી ગુડ માય ફ્રેન્ડ. 2.1 2.1 ગુણ્યા 10⁻⁷ મીટર, આટલું પાતળું વરખ છે. એના ઉપર આલ્ફા કણ છે એ આપાત થયા. પછી હવે સ્ટેટમેન્ટ જોજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માય ફ્રેન્ડ. મોટા ભાગના આલ્ફા કણો નાના કોણે પ્રકીર્ણ. મેજોરિટી આલ્ફા પાર્ટિકલ ગયા સીધા. હવે આપણે અહીંયા આવી રીતે આમ વિચારીએ. આમ તો અહીંયા 0 ખૂણો હશે, પછી વધતો જાય ને છેક અહીંયા સુધી આવે તો લાસ્ટ ખૂણો તમે કહી શકો 180 ડિગ્રી. એટલે આવી રીતે આપણે ઓબ્ઝર્વેશન લેવાનું. જો આ ડિટેક્ટર છે જેમાં માઇક્રોસ્કોપ કનેક્ટેડ હોય, મૂવેબલ રચના છે, આ ZNS નો પડદો છે. કઈ પ્રોસેસ થાય બોલી જા સિન્ટિલેશન. વેરી ગુડ માય ફ્રેન્ડ. તો આ જગ્યાએ જે ડિટેક્ટર છે એ અલગ કોણે રાખી અને આપણે તપાસી શકીએ. હવેના સ્ટેટમેન્ટ મેજોરિટી આલ્ફા પાર્ટિકલ ગયા સીધા. ઓકે. એના પછી કેટલાક આલ્ફા કણોનું મોટા કોણે પ્રકીર્ણ. હવે જોજો ખરા કેટલાક એટલે કેટલા ખબર? 0.14%. સાંભળજે મિત્ર, 0.14% આલ્ફા કણ નું મોટા કોણે એટલે કેટલો ખબર? 1 ડિગ્રી કરતા વધારે. બોલો, 1 ડિગ્રી કરતા વધારે પ્રકીર્ણન થયું એવા ખાલી કેટલા? 0.14%. તો બાકીના કેટલા વધ્યા ખબર? 99.86% જેવી વસ્તુ વધી. તો 99.86 છે એ 1 ડિગ્રી કરતા ઓછા કોણે ગયા એવું કહી શકાય. હવે એના પછીની ચર્ચા કરીએ તો બહુ ઓછા આલ્ફા કણનું પાછળની બાજુએ પ્રકીર્ણન. હવે બહુ ઓછા આલ્ફા પાર્ટિકલ એટલે કેટલા ખબર? તો કે 8001. 8000 આલ્ફા કણ છે એ આપાત થાય, એમાંથી એકાદ મળે. 8000 એકાદ માઇકાલાલ તમને જોવા મળે કે ઈ 90 કરતા વધારે એટલે કેટલું ખબર? 90 ડિગ્રી કરતા વધારે કોણે એનું વિચલન થાય. એટલે એવું નહીં એક્ઝેક્ટ 180, 90 કરતા વધારે ખૂણો મળ્યો હોય કે ભાઈ આટલા કોણથી આટલા પ્રદેશમાં જે આવતો હોય એવું કેટલું? 8000 એકાદો મળે તો મળે એવું તમે કન્સિડર કરી શકો. બરાબર. તો આ 3 સ્ટેટમેન્ટ છે એ આખા સ્ટેટમેન્ટનો અભ્યાસ કોને કર્યો? તો કે ગાઈગર અને માર્સડન. ભાઈ ખાસ ધ્યાન, આ બંને વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. તો વસ્તુ એવી હતી કે રુથરફોર્ડ ભાઈ છે એને બોલાવ્યા ગાઈગર અને માર્સડનને કે ભાઈ મારી પાસે હે ને ટાઈમ નથી, એકચ્યુઅલી હું બિઝી પર્સન છું, હવે તમે બે નવરા હો તો કંઈક કામ કરો ને યાર. તો આખી વસ્તુ આખું સેટઅપ સમજાવ્યું. તમારે આવું કરવાનું છે, આવું સેટઅપ કરવાનું છે, પછી પ્રકાશીય ઝબકારા થાય એની નોંધ લેવાની છે અને તમારે એક કોષ્ટક બનાવવાનું છે. કયું કોષ્ટક બનાવવાનું છે? તો એની અંદર 2 જ વસ્તુ હોવી જોઈએ. એક હોવું જોઈએ થીટા અને એક હોવું જોઈએ એન. હવે થીટા એટલે શું ભાઈ? તો કે પ્રકીર્ણન કોણ. જો સાંભળજો, થીટા એટલે
પ્રકીર્ણન કોણ. હવે આપને એમ થાય કે આ ભાઈ પ્રકીર્ણન કોણ એટલે તો કે આ ખૂણો. અહીંયા જ્યારે આ ડિટેક્ટર હશે ત્યારે 0 ખૂણો. કેટલા આલ્ફા કણ આવે જોવાનું, નિહાળવાનું. એમ અલગ અલગ કોણે 10, 20, 30, 40, 50 ક્યાં સુધી? 180 સુધી. અને અહીંયા જેટલા ઝબકારા માલુમ પડે એટલા લખતા જવાના. ઇન શોર્ટ એને અવલોકન કોષ્ટક બનાવવાનું. પ્રયોગ કરી અને અવલોકન કોષ્ટક, જેમ તમે પ્રયોગ કરી અને તમે પ્રયોગ પોથીમાં અવલોકન કોઠો દોરતા હોય ને, બસ એ જ. તો એવો આને ટાર્ગેટ દીધો. પછી કીધું બંનેને કીધું પછી તમારે કઈ બુદ્ધિ મારવાની નથી. એ અવલોકન કોષ્ટક બની જાય પછી મારી પાસે આવવાનું, એટલે હું તમને જીરા મસાલા પાઈ દઈશ. તમને જોતી હોય તો સિંગ પણ આપશું, સિંગ સાથે પાઈ દઈશ બંને ભાઈઓને, અને પછી તમારે રવાના થઈ જવા. એટલે આ બેને ટાસ્ક મળી ગયો, એ ટાસ્ક ડન થઈ ગયો, અને ડન થઈને અવલોકન કોષ્ટક બની ગયું. અને પછી એ રુથરફોર્ડ ભાઈ પાસે ગયા, આખું અવલોકન કોષ્ટક એને જોયું, અને હવે એના વિચારો સાંભળજો. બરાબર છે? તો આ તો જસ્ટ નાની એવી વાત થઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે રુથરફોર્ડ ભાઈએ જે મસ્ત વાતો કરી ને, જેમાં ગેરંટી અમુક વસ્તુ તમને સીધી યાદ હશે, એનું લોજિક છે ને એની આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ આ બાજુ ધ્યાન વિદ્યાર્થી મિત્રો જુઓ. એક ગ્રાફ પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા વિરુદ્ધ પ્રકીર્ણન કોણ. તો ડેફિનેટલી અહીંયા ખબર પડે છે જેમ જેમ ખૂણો વધે, બોલો જેમ જેમ ખૂણો વધે એમ પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા શું થાય છે? ઘટે છે. જોવો તો ખરા, મેજોરિટી અહીંયા 1 ડિગ્રી કરતા વધારે એવો 0.14, 8000 એકાદ એવો હોય કે 90 ડિગ્રી કરતા વધારે પાછો આવે, એકાદ એવો હોય. તો જેમ જેમ ખૂણો વધે છે એમ પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા ઘટે છે. મારી સ્ટાઇલમાં કહું ને તો એક વધે બીજું ઘટે. બોલો, એક વધે બીજું ઘટે. હું આને આવી રીતે કહેતો હોય જનરલી. આને કહેવાય થમ્સઅપ. બોલો, આને કહેવાય થમ્સઅપ. તો આને કહેવાય પેપ્સી. શું કહેવાય? પેપ્સી. અને નોટ સેમ ટુ સેમ. અને નોટ સેમ ટુ સેમ હોય તો બધાને ખબર છે એને સમપ્રમાણ કહેવાય કે વ્યસ્ત પ્રમાણ. ચલો યાદ કરો. એક વધતું હોય અને બીજું ઘટતું હોય તો સમપ્રમાણ કહેવાય કે વ્યસ્ત પ્રમાણ. વેરી ગુડ માય ફ્રેન્ડ. વ્યસ્ત પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણતાનો આલેખ છે એ બધાને ખબર છે. કેવો મળે છે? અતિવલય. ઘણી વખત આ પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પણ આવેલો છે. બુકમાં તમને માર્કિંગ આપેલા હશે. ખૂણો જોજો 0 થી 180 હશે. અહીંયા ઘણા નંબર છે પણ યાદ ન રાખો તો ચાલે, કોઈ ઇમ્પોર્ટન્ટ નથી એટલા. બરાબર? પણ આપણને એટલી ખબર હોવી જોઈએ, જેમ ખૂણો નાનો એમ સંખ્યા મોટી, જેમ ખૂણો મોટો એમ સંખ્યા નાની. તો વ્યસ્ત પ્રમાણ છે તો એ એક ધ્યાન રાખવાનું. પણ હું તમને અહીંયા એક સંબંધ આપીશ મિત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હો, ખાસ ધ્યાન રાખવાનું. આ ટેક્સ્ટ બુકમાં નથી પણ તને ખબર હોવી જોઈએ. અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો એમ વિચારી લે કે અચ્છા એન ચલે છે 1/θ. એલા ભય એ ખાલી કહેવા માટે, કહેવા માટે. સાચો સંબંધ, સાચો જ્યાંનો સંબંધ તમારે જોવો હોય ને તો એ સંબંધ આવો છે. એન ચલે છે 1/sin4 અને θ/2. હજી ઝેડ પણ આવે, પણ મેં અત્યારે ખાલી એક જ કોઈ પરમાણુ માટે વાત કરેલી છે. આખા ચેપ્ટરમાં હાઇડ્રોજન પરમાણુ સિવાય કોઈની ચર્ચા નથી. એ પણ એક અગત્યની વાત છે કે આખા ચેપ્ટરમાં હાઇડ્રોજન પરમાણુ જ બધું હાઇડ્રોજન પરમાણુ માટે. શું કામ એવું હોય છે? તમને ખ્યાલ હોય તો જવાબ વિચારી રાખજો, આવશે ત્યારે હું કહીશ. પણ આ શીખવાનું છે, આ ધ્યાન. શું કામ? બીજું કેમ નહીં? તો અત્યારે હાઇડ્રોજન હોય તો ઝેડ એક હોય, એટલે આમાં મેં ઝેડ નથી લખ્યો, ખાલી ખૂણો અને એન વચ્ચેનો સંબંધ છે. ડન? તો આ સંબંધ છે, ખાસ ધ્યાન રાખવો. તમને અલગ અલગ ક્વેશ્ચન ઘણી વખત છે એ આવી શકતા હોય, પૂછી શકતા હોય. ઉદાહરણ તરીકે એમ કે ભાઈ થીટા બરાબર, હું એમ કહું કે 90 ડિગ્રી છે ત્યારે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા માનો કે કંઈક આપેલી છે, ઉદાહરણ તરીકે 81. તો જ્યારે ખૂણો 60 ડિગ્રીનો હોય તો પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા કેટલી હશે? તો હું તમને સાવ સિમ્પલ વેમાં કહી દઉં મિત્ર. આને θ1 કયો, આને θ2 કયો, આને n1 કયો, આને n2 કયો. હવે જનરલી તો મારી સ્ટાઇલ આવી છે, હું આ રીતે કહેતો જ હોય વિદ્યાર્થી મિત્રોને કે વ્યસ્ત પ્રમાણતાનો સંબંધ હોય, જેમ કે હું અહીંયા કહું કે x ચલે છે 1/y હોય ને, તો આને કેમ લખાય ખબર? જો આને બે રીતે લખાય. હું અહીંયા એમ લખું ને કે x2/x1,
તો તમારે કહેવાનું y1 by y2, કારણ કે ભાઈ નોટ સેમ ટુ સેમ. જો 2 1 આવે તો 1 2, 2 1 આવે તો 1 2, એવી રીતે 1 2 આવે તો 2 1. વેરી ગુડ. તો આ જગ્યાએ કહી શકાય x1 ના છેદમાં x2 બરાબર y2 ના છેદમાં y1. તો આ બેમાંથી કોઈ એક લખી શકાય. તો એવી જ રીતે જો આપણે અહીંયા લખવું હોય, અહીંયા આ જ રીતની વસ્તુ કરવી હોય તો હું લખું n2 ના છેદમાં n1 બરાબર ઈધર શું આવશે? તો સાઈનની 4 ઘાત તો આવશે જ, પણ 2 1 તો 1 2. વેરી ગુડ. તો અહીંયા થીટા 1 by 2 અને આ જગ્યાએ આવશે સાઈનની 4 ઘાત અને થીટા 2 by 2. ગોટ ઇટ? ડન. હવે આઈ થિંક થઈ જાય. હવે જો હું ગણતરી છે ને, ગણતરી હું તમારા ઉપર રાખીશ, બધે સ્વાધ્યાય ઉદાહરણ લોજિક કહીશ, જબરજસ્ત વેમાં કહીશ, પણ ગણતરી છે ને એ એક વખત તો કરવી જ પડે, તો જ આવડે. બાકી તમે અનુભવેલું છે, ફીલ કરેલું છે, એ જોવે અરે સરવાળો થઈ જ નથી થતો, નથી થતો, અરે કે ગુણાકાર અરે આ તો નથી થતો, ભાઈ નથી થતો. એક વખત વ્યવસ્થિત ગણતરી કરવી જ પડે. એટલે હું તમને ખાસ કહીશ કે મિનિમમ એક વાર, આમ તો તમે 2 વાર 3 વાર કરો એ તો બહુ સારી વાત, પણ મિનિમમ એક વાર તો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી પડે ગણતરીની. તો અહીંયા ગણતરીમાં હું આંકડા મૂકી દઉં તો n2 ગોતવાના છે. n1 કેટલા છે? તો કે ભાઈ 81 છે, બરાબર. સાઈનની 4 ઘાત તો એઝ ઇટ ઇઝ થીટા 1 by 2, થીટા 1 90 નો હોય તો by 2 એટલે 45 થાય. પછી અહીંયા સાઈનની 4 ઘાત કરો, થીટા 2 by એટલે 60 છે તો કેટલો થાય? 30. હવે ફાવે, સાઈન 45 એટલે 1 by √2 એની 4 ઘાત. પછી અહીંયા સાઈન 30 છે તો 1 ના છેદમાં 2 એની 4 ઘાત. આ ગુણાકારમાં જશે તો તમને n2 મળી જશે. ચલો, આ ક્વેશ્ચનની પ્રેક્ટિસ જેને કરેલી છે, કરવાની જ છે. અત્યારે જ હું તો કહીશ, અત્યારે જ આ વિડીયો પોઝ કરો અને જે ગણતરી દેખાય છે એ ગણતરી છે એ કેલ્ક્યુલેશન કરો અને જવાબ જે આવે એ તમારે કમેન્ટમાં લખવાનો છે, બરાબર. તો આ ગણતરી મેં તમને કીધી એમ કે આ સંબંધ છે, ખાસ ધ્યાન રાખવા જેવો ઇમ્પોર્ટન્ટ સંબંધ છે. તો આ એક થોડીક એક્સ્ટ્રા ચર્ચા થઈ ગઈ. હવે પાછા આવીએ રુથરફોર્ડ ભાઈ પાસે કે એને જે સ્ટેટમેન્ટ મળ્યા એમાંથી એને કેવી કેવી વસ્તુઓ કીધી વિદ્યાર્થી મિત્રો. તો જો રુથરફોર્ડ ભાઈએ જે સ્ટેટમેન્ટ છે ને એ સ્ટેટમેન્ટની ચર્ચા કરીએ ને તો પહેલા ઈધર આવી જાવ અને આપણે જે કામ આપેલું હતું એને કાઢી નાખીએ. પહેલો પોઈન્ટ એને આ સ્ટેટમેન્ટમાંથી વિચાર્યો. સાંભળજો, હવે જ અગત્યની વસ્તુ આ ટેક્સ્ટ બુકમાં નથી લખી, આ જ સમજવાની છે. મોટા ભાગના આલ્ફા કણો છે એ નાના કોણે પ્રકીર્ણન પામે, મોટા ભાગના. એનો મતલબ શું થયો કે અહીંયા જેટલા આલ્ફા કણ આવ્યા સીધે સીધા નીકળી ગયા. માનો કે તમે વિચારો કે આ એક બારી છે, એવું વિચારો બારી છે, આ બારીની અંદર સળિયા મેં ફિટ કરેલા છે. હવે તમે વિચારો, 2 ઓપ્શન આપું તમને, સાવ સાદી રીતે સમજાવું. એકવાર જાજા બધા સળિયા ફિટ કરેલા છે, તમારી પાસે 101 નાના એવા બોલ છે, તમે 101 બોલ આ બાજુથી આમ ફેંકો છો, એટલે વચ્ચે કઈક જગ્યા છે એમાંથી બોલ પાસ થઈ અને નીકળી શકે. 2 ઓપ્શન આપું. એક વખત સળિયા ખૂબ જ વધારે છે વિદ્યાર્થી મિત્રો, અને એક વખત સળિયા બહુ ઓછા છે, માનો કે આટલા જ આમ છે. તો કયા કેસમાં અહીંથી તમે બોલ ફેંકશો એ સૌથી વધારે આ બાજુ મળશે? સૌથી વધારે મળે. વધારે સળિયા હોય ત્યારે કે ઓછા સળિયા હોય ત્યારે? ચલો ફટાકથી કમેન્ટમાં જણાવવામાં આવે. વધારે સળિયા હોય ત્યારે આ વસ્તુ છે એ તમને એવું કહી શકાય કે ભાઈ વધારે બોલ આવશે, ઓછા સળિયા હોય ત્યારે આવશે? ડેફિનેટલી ઓછા હોય ત્યારે. શું કામ? શું લોજિક માર્યું તમે? ઓછા સળિયા હોય ને તો આ જગ્યા વધારે, જેમ જવાવાળી જગ્યા વધારે તો આવવાવાળી સંખ્યા વધારે, હે ને? જવાવાળી જગ્યા વધારે તો આવવાવાળી સંખ્યા વધારે. અહીંથી તમે માનો કે બહુ ખાલી જ દેખાય છે, તમે 100 બોલ નાખશો ને તો બની શકે 100 માંથી 99 બોલ પાસ થઈ જાય. એકાદો માઇકાલાલ વધે કે કદાચ કે સળિયામાં જ ઈડોન પાછો આવ્યો. તો બસ આ જે પ્રેરણા લીધી રુથરફોર્ડે એ આવા જ એક્ઝામ્પલથી કે મોટા ભાગના આલ્ફા કણ આવે છે સીધા. તો આ જે સોનાની પાતળી વરખ છે એના જે પણ અણુ હશે, અણુની અંદર માનો કે જે પરમાણુ હશે એનો મોટો એવો ભાગ ખાલી હશે, એમ્પ્ટી સ્પેસ. મેજોરિટી ખાલી જગ્યા હોવી જોઈએ પરમાણુમાં. તો મેજોરિટી ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ ખાલી છે, એવું આ પેલું સ્ટેટમેન્ટ છે, એ એને ખબર પડી. ડન. હવે અમુક હાલો માનો કે ભાઈ અમુક છે એ 0.14%, 1 ડિગ્રી કરતા વધારે કોણે જાતા હતા, ઇટ્સ ઓકે, પણ અમુક 90 ડિગ્રી કરતા પાછું આવતું હતું. હવે આ પ્રશ્ન હું પૂછીશ
આ પ્રશ્ન હું પૂછીશ, જોઈ કોનો કન્સેપ્ટ ક્લિયર છે, અહીંથી મને ખબર પડશે. જો અહીંથી આલ્ફા કણ પાછો આમ આવતો હોય, રિટર્ન થતો હોય તો બે ઓપ્શન, કા ભટકાઈને પાછો આવતો હોય, અથડાઈને પાછો આવતો હોય, અથવા તો અથડાયા વગર એમ થાય કેમ પાછો આવે, આવી શકે. જો અહીંનો જે ધન વીજભાર હોય, હવે હું તમને પાછું યાદ કરાવી દઉં. જો મેં તમને અહીંયા કીધું હતું, પાછી વસ્તુ હું કહી દઉં ભાઈ, આલ્ફા કણ એટલે શું, તો કે 2He4. ખાસ ધ્યાન રાખજો, આની અંદર બે શું હોય, પ્રોટોન, અને બે શું હોય, ન્યુટ્રોન. સાબાસ. હાલો એક બેઝિક ક્વેશ્ચન પૂછી લઉં, ન્યુટ્રોન ને વીજભાર હોય, ધન કે ઋણ હોય? નો હોયલા ભાઈ, ઇતિહાસ બદલતો નહીં ખોટો, કે ન્યુટ્રોન એટલે નેગેટિવ, રેવા દે મારો ભાઈ, ઇતિહાસ નથી બદલવાનો. ન્યુટ્રોન ને વીજભાર હોતો નથી, પણ પ્રોટોન ને વીજભાર હોય, પ્રોટોન ને હોય. હાલો પ્રોટોન નો વીજભાર ધન ધના ધન કે ઋણ ઋણા ઋણ? પ્રોટોન નો વીજભાર બોલો, ધન ધના ધન કે ઋણ ઋણા ઋણ? ફટાકથી. એક નવી કમેન્ટ શીખવાડું, નવી કમેન્ટ. જો ધન ધના ધન એટલે ડી. જેને એવું લાગતું હોય ને પ્રોટોન નો વીજભાર ધન ધના ધન છે, ભાઈ D3 કોમેન્ટ માર, આપણી સ્પેશિયલ કોમેન્ટ. આના ઉપર તો આપણો ટ્રેડમાર્ક લીધેલો છે. ઘણા મારશે કોપીયું ગામમાં, જોશે ને એટલે કોપી ચાલુ કરશે, પણ આનો ટ્રેડમાર્ક આરકે સર પાસે છે, ધ્યાન રાખજો. D3, ચલો કોમેન્ટમાં D3 થઈ જવું જોઈએ, D3 બરાબર. તો ધન ધના ધન હોય તો D3, પણ ધન જ હોય ને એટલે બધાને ખબર પ્રોટોન નો વીજભાર ધન છે. ચાલો ભાઈ ફટાકથી, આમાં તો મને છે ને ભાઈ આમ પટ્ટો પડીને જબરજસ્ત વેમાં કમેન્ટ મળવી જોઈએ. આ તો યાર એકદમ અદ્ભુત વસ્તુ થઈ ગઈ, અદ્ભુત, એમ ટ્રેડમાર્ક વાળી વસ્તુ. D3 તો ધન ધના ધન, તો બે પ્રોટોન છે ભાઈ, બે પ્રોટોન, તો એક પ્રોટોન નો વીજભાર +E હોય તો બે નો કેટલો હોય, +2E. એટલે ઇન શોર્ટ જે આલ્ફા કણ છે, આલ્ફા કણ છે એ ધન વીજભારિત કણ છે એવું કહી શકાય. આલ્ફા કણ છે એ ધન વીજભારિત કણ છે એવું કહી શકાય. આલ્ફા કણ છે એ ધન વીજભારિત કણ છે એવું કહી શકાય. તો હવે હું કહેતો હતો એ તમને સમજાવી દઉં કે ભાઈ અહીંયા જે ધન વીજભાર હશે અહીંયા, અને આલ્ફા કણનો ધન વીજભાર છે, તો હાલો એક અથડાઈને પાછો આવી શકવાની શક્યતા, અને એક અહીંયા ધન અને આ ધન વચ્ચે શું થાય, આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ. તો અપાકર્ષણને કારણે બની શકે પાછો. આનો જવાબ જોઈએ. જો અથડાઈને પાછો આવે, સાંભળજો, અથડાઈને પાછો આવે તો તમારે કમેન્ટમાં એ લખવાનું છે, અને અપાકર્ષણને લીધે આવતો હોય તો બી લખવાનું છે. અગેન આઈ રિપીટ, અથડાઈને આવે, ભટકાઈને આવે, બરાબર છે, તો તમારે એ લખવાનું છે. અને અપાકર્ષણ બળથી તો તમારે બી લખવાનું. શું ફીલ થાય એ તમારે જોવાનું છે, કહેવાનું. ચાલો, અથડાઈને આવે છે કે અપાકર્ષણ બળથી? અથડાઈને આવે તો એ લખો, અપાકર્ષણથી આવે તો બી લખો. તો જવાબ આવશે. એ આપણે જોશું, આની સાબિતી આપીશું, આગળ જાશું ને સાબિતી આપીશ તમને. એ અથડાઈને નથી આવતો. જો કોઈ કીધું હોય ને તો તમને બાટલીમાં ઉતાર્યા છે ભાઈ, એ અપાકર્ષણ બળથી પાછો આવે છે. ખાસ ધ્યાન રાખજો, આની હું સાબિતી આપીશ. આગળની થિયરી છે, તમે જો હું કેતો જ આવી, મારી હારે બનેલા રહેજો. મેં બે વસ્તુ કીધી જે સમજવાની છે કે ભાઈ, એક તો એવી વસ્તુ આપણે જોવાના છીએ કે જમણા મેં કીધું કે ભાઈ અપાકર્ષણ બળથી આવશે, ખબર કેમ પડી એની ચર્ચા કરશું. ટેક્સ્ટ બુકમાં નથી પણ એક થિયરીમાં આવશે. અને આગળ મેં એક વાત કીધી હતી, હજી આ જોવાનું છે, તો એ યાદ રાખતા રહેજો. ભૂલી ગયા છો, મને ખબર હોય ને યાદ કરજો. હાલો, હું કીધું તું આવશે એટલે હું કેતો જઈશ, પણ આ વસ્તુ તો પાછી ટેકાવી લેજો ક્યાં. અને આ વસ્તુ જોતા હોય ને તો પેન, નાની મોટી બુક એવું હારે રાખવાનું. નો ડાઉટ આ બધી વસ્તુ છે, બરાબર, તમને મળશે, હું અવેલેબલ થાય એવું કરાવી આપીશ, પણ પેલા નોટ ડાઉન કરવાની છે. એવું નહીં, આ મહેનત છે જબરજસ્ત. ઇઝી વેમાં રિપ્રેઝન્ટેશન કઈ સહેલી વસ્તુ નથી, બરાબર. તમારા માટે જ છે, તમારા માટે જ મથીએ છીએ, મતતા રહેશું, દિલથી મતતા રહેશું. તમને બેસ્ટ માર્ક આવે, તમને ઇઝીમાં ઇઝી વસ્તુ મળે, તમે આગળ વધો, તમે સફળતાના શિખરો સર કરો, એના માટે તમે છીએ, પણ એના માટે મહેનત તમારા તરફથી પણ થવી જોઈએ ભાઈ, બરાબર ને. તો આ બાજુથી મહેનત થાય તો આ બાજુથી ડબલ મહેનત થવી જોઈએ, બરાબર ને. તો ડબલ મહેનત માટે વિદ્યાર્થી મિત્રો, ડબલ મહેનત માટે
તમારું જે એમ કહી શકાય કે ફેવરિટ ઇમોજીસ હોય, ફેવરિટ ઇમોજીસ એ કમેન્ટમાં થઈ જાય કે હું ડબલ મહેનત કરીશ અને કાંઈ ન કરું તો D3, ડબલથી ને પણ વધારે, ડબલથી વધારે મહેનત કરી, D3 થઈ જાય. આરકે સરનું ટ્રેડમાર્ક D3 થઈ જાય ભાઈ. D3 એટલે બીજો આનો મિનિંગ કઈ કહું, ડન ડનાડન, ડન ડનાડન એટલે D3. તો D3 કમેન્ટ થઈ જાય કે ભાઈ હું તમને કઈક પ્રોમિસ આપવાનું કહું, તમને મજા આવે એટલે D3 કમેન્ટ ફટાકથી થઈ જાય, બીજું ફટાકથી, કાંઈ ઘટવું ન જોઈએ, બરાબર. અચ્છા, તો નોટ ડાઉન કરતું રહેવું, નાનું મોટું જોતું રહેવું, એમ કહું આ પ્રશ્ન હું આ તમને કીધું નહીં હોય અથવા ખબર નહીં હોય હું કહીશ તો એવું ટેકાવી લેવું, એટલે ખબર પડે કે ભાઈ પાછો હું તો કહું ને, નહીતર તમે મને પૂછી શકો કે જો કીધું તું પણ આ તો સાહેબે પછી કઈ કીધું નહીં હો પાછળથી, એવું થશે નહીં. પણ આ તો ભાઈ ધ્યાન રાખવાનું, બરાબર છે. ઓકે, સરસ. ચાલો, તો પેલું મેજોરિટી, અહીંથી ખબર પડી કે મોટા ભાગની જગ્યા ખાલી છે. તો હવે ઈ ભાઈ અપાકર્ષણ બળથી આવતો હતો, અને અપાકર્ષણ બળથી આવતો હોય તો એનો મતલબ અહીંથી જે આલ્ફા કણ આવે છે એનો વીજભાર 2e જેટલો, એટલે કેટલા પ્રોટોન છે ત્યાં? 2 જેટલા પ્રોટોન છે. તો હવે તમે વિચાર કરો કે આ જગ્યાએ જે પરમાણુ છે, પરમાણુનો ધન વીજભાર છે ને બધો એકઠો થઈ ગયો છે. વિચાર કરો, તમે ક્લાસરૂમમાં બધા છોકરા બેઠા છો, આમ પથરાયેલા છો. જો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ આપીએ તમને, ક્લાસરૂમમાં બધા છૂટા છવાયા બેઠા છો ને, બધા ધન વીજયુદ્ધ ભારિત હોય ને, તો તમે એવું કહી શકો કે ધન વીજભાર સમાંગ રીતે વિતરિત થયેલો છે. આ કોનું મોડલ? તો કે આ મોડલ છે થોમ્સનનું. હવે તમે બધા સેન્ટર પોઈન્ટમાં વચ્ચે ભેગા થઈ ગયા, આખા રૂમમાં ખાલી તમે વચ્ચે ઓલું દહીં હાંડી જોયું હોય ને, ઓલું મટકી ફોડ, સ્ટેપ બાય સ્ટેપ કરીને આ તો મૂકું નહીં. તો માનો કે તમે રૂમમાં બધા ભેગા થઈ ગયા ને એવી વસ્તુ કરી નાખી, બરાબર. તો બધાય ભેગા થયા. હવે વિચાર કરો, છૂટા હતા અને બહારથી કોક આવે, ગમે એને એકાદી અડાડીને નીકળી જાય, પણ હવે તમે બધા ભેગા થઈ ગયા, ટોળકી બની ગઈ. હવે કોક આવશે તો વિચારશે એલા જાવું કે નહીં, કારણ કે જાજા બધા ભેગા થઈ ગયા. સેમ ફંડા, અહીંથી જે આવે છે એની પાસે 2 જેટલો જ વીજભાર છે, 2 જેટલો જ ધન વીજભાર છે, પણ અહીંયા જે હશે એનો સમગ્ર ધન વીજભાર ભેગો થઈ ગયો. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ગોલ્ડ છે, સોનું છે, એનો પરમાણુ ક્રમાંક Ni1 ખબર છે કોઈને? સોનાનો પરમાણુ ક્રમાંક ખબર છે? નો ખબર હોય તો હું કહું, ધ્યાન રાખવું, 79, 79. આનો મતલબ એની અંદર 79 પ્રોટોન હશે સોનામાં. તો સોનું છે ને એનો વીજભાર થશે +79, સાંભળજો. અને અહીંથી આલ્ફા પાર્ટિકલ આવે છે એનો થશે +2e. તો જો ક્યાં +79 અને ક્યાં +2, ઓલું સાંભળ્યું હોય ને, ક્યાં ગંગોતેલી અને ક્યાં રાજા ભોજ. નો સાંભળ્યું તો અત્યારે સાંભળી લીધું હોય, પાછું સાંભળવું છે, ક્યાં ગંગોતેલી અને ક્યાં રાજા ભોજ, ક્યાં +79 અને ક્યાં +2. તો આ બધાય ભેગા થાય. વિચાર કરો, 79 છૂટા છવાયા હોય તો એનો +E વીજભાર જ હોય, કાંઈ ન થાય એના, પણ બધાય ભેગા થઈ ગયા, 79 જેટલો વીજભાર થઈ ગયો. તો હવે ગમે આવે ને પાડી દે. તો આલ્ફા પાર્ટિકલ ભાઈ અહીંયા જઈને ટચ થતો જ નથી, એ ટચ થતા પહેલા અપાકર્ષણ બળને કારણે રિટર્ન થાય છે. તો આનાથી ખબર પડી, અપાકર્ષણ બળ વધારે લાગતું હોય તો એના માટે બધો જ ધન વીજભાર એક જગ્યાએ ભેગો થવો જોઈએ. તો બધો જ જેટલો ધન વીજભાર છે એ ધન વીજભાર એ એક જગ્યાએ, ધન વીજભાર કેન્દ્રમાં, એ એક જગ્યા એટલે કેન્દ્રમાં, પરમાણુના કેન્દ્રમાં ધન વીજભાર છે એ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે એવું કન્સિડર કરી શકાય. કેન્દ્રિત થયેલો છે યા તો ભેગો થયેલો છે, બરાબર. એ ભેગો થાય અને એ જે રચના બની ભાઈ, એનું નામ જ રુથરફોર્ડે શું પાડ્યું હતું? ન્યુક્લિયસ. વાહ ભાઈ વાહ. તો ન્યુક્લિયસના ફૈબા કોણ? તો કે રધરફોર્ડ કે રુથરફોર્ડ. શું કહેશો? રધરફોર્ડ કે રુથરફોર્ડ, જે કેવું હોય બે માંથી એક કહેવાનું. તો જો મેં આ કીધું હતું કે ભાઈ હું વાત કરીશ, એને નામ કેમ પાડ્યું, તો એને નામ આમ પાડ્યું. અહીંથી ખબર પડી કે મોટા ભાગની જગ્યા ખાલી ખમ છે પરમાણુમાં, અને અહીંથી ખબર પડી કે રિટર્ન થાય છે. હજી આ કહીશું, અથડાઈને નથી થતા, અપાકર્ષણ એની વાત કરીશ, પણ એ અપાકર્ષણ બળથી થતા હતા. અને તો થતા હોય કે બીજું સામે જબરજસ્ત એવું સ્ટ્રોંગ એકાદી ટુકડી હોવી જોઈએ, ને એ ટુકડી એટલે ન્યુક્લિયસ, પરમાણુનો સમગ્ર દળ. અને ઓલું આવ્યું હતું ને ખાલી જગ્યામાં, ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ઋણ વીજભારને દળ એટલું ન હોય, લગભગ દળ કોનું હોય? ધનનું. તો એમ કહી શકાય સમગ્ર દળ ક્યાં કેન્દ્રિત થયેલું છે? કેન્દ્રમાં, અને એને ન્યુક્લિયસ કહે છે.
બરાબર છે, ડન. તો આ વસ્તુ અહીંયા સુધી રુથરફોર્ડભાઈ સાચા હતા, અહીંયા સુધી. હવે લોચો ક્યાં થયો એ તમને કહો. ઓકે, કીધું બહુ મજા આવી રુથરફોર્ડની, આમ મજા જ આવી ગઈ, વાત જ જવા દો. પણ હવે ખાલી એટલું કયો કે પરમાણુમાં ધન વીજભારે હોય અને ઋણ વીજભારે હોય. તમે ગોતજો એક લાઈન, ટેક્સ્ટબુકમાં લાઈન ગોતજો, એમાં કાયદેસર લખ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને, ઋણ વીજભારી તેવા ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતા હશે. હવે આપને એમ થાય કે આમાં ખોટું શું સાહેબ, આ જ સાચું છે, અમે આવું જ ભણ્યા કે વચ્ચે હોય એ ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસ સાહેબ આમાં સમાન દળ વિતરણ થયેલું છે અને બધોય ધન વીજભાર કેન્દ્રિત થયેલું છે અને ઇલેક્ટ્રોન આજુબાજુમાં જ હોય, આજુબાજુમાં જ હોય. આ ધન ધના ધન અને આ ઋણ ઋણા ઋણ. આમાં ખોટું શું છે? પાછું વાક્ય બોલું છું કે ઋણ વીજભારી તેવા ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આજુબાજુ કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતા હશે. આમ જ શાંતિથી કીધું. આ કોઈ પણ કક્ષામાં ન આવે, ત્યાં ભૂલ થઈ ગયા. કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતા હશે. અને વધીને એનું પ્રેડિક્શન કેવું હતું? એને તો આ વસ્તુને પ્લેનેટરી મોડેલ સાથે સરખાવ્યું કે જેમ સૂર્યની આજુબાજુ ગ્રહો ભ્રમણ કરે છે એમ ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. પણ ભાઈ એક તો એની સાથે સરખામણી ન થાય. પ્લેનેટરી મોડેલ, ગ્રહોનું મોડેલ છે અને પરમાણુ ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુતેલી. એ શીખવાડીશ. શું કામ કમ્પેરિઝન ન થાય એ કહીશ, એ આવશે, એ શીખવાડીશ. જો નોટ ડાઉન કરતા જાજો, જે જે હું કહીશ કે આવશે આવશે હું કહીશ. કારણ કે આ બધી વસ્તુ એવી ખબર નહીં હોય, મજા આવશે તમને, તો એ હું કહીશ. પણ અહીંયા જે વાત છે કે ભાઈ કોઈ પણ કક્ષામાં ભ્રમણ ન કરે, સિલેક્ટેડ કક્ષામાં જ કરે. જે તમને ખબર છે, જે કયા ભાઈએ કીધું હતું, હાલો કયો કયા ભાઈએ કીધું હતું? છેલ્લું મોડલ આવશે જેને આપણે સર્વગુણ સંપન્ન માનીએ છીએ, પણ લોચો તો બધાયમાં હોય ભાઈ, દરેકમાં કંઈક કંઈક લોચો તો હોય જ. તો એમાંય છે, એ લોચાની ચર્ચા કરશું. કદાચ કોઈને એમ થાય હાલ એટલે સાહેબ અમે બોહરનું મોડલ, યસ એ બોહર, અમે તો બોહરના મોડલને સર્વગુણ સંપન્ન માનતા હતા. એટલે ભાઈ એમાંય લોચા છે. એ જ લોચાની ચર્ચા કરવાની છે, આવશે, કહીશ. પણ આને જે કીધું ને, કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતા હશે, એક તો ભવિષ્યકાળ, એની ખબર નહોતી. ટેક્સ્ટબુકમાં જોજો, ટેક્સ્ટબુકમાં જોજો, હશે શબ્દ હશે, એને એક હશે ખબર નથી એમ. કોઈ પણ કક્ષામાં નહોતું કહેવાનું, ત્યાં થોડોક લોચો થઈ ગયો. બરાબર છે. તો આ ન્યુક્લિયસ અને જે ઇલેક્ટ્રોનની આખી ચર્ચા કરી એ રુથરફોર્ડ ભાઈ જે છે એને રિલેટેડ આપણે ચર્ચા કરી. આ આખું એનાલિસિસ આવી ગયું. આ તમે કહી શકો કે ગાઈગર અને માસ્ડનનો પ્રયોગ હતો અને પ્રાયોગિક તારણો કે ભાઈ જેમ જેમ ખૂણો વધે છે એમ કહી શકાય કે સંખ્યા છે એ ઘટતી માલુમ થાય છે. તો વ્યસ્ત પ્રમાણતાનો સંબંધ હતો, તો અતિવલય જેવો આપણે ગ્રાફ છે એ ડ્રો કરેલો હતો. બરાબર ને? તો આ ચર્ચા થઈ પરમાણુ, તેના મોડલો અને આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગ વિશેની. તો આપણે વાત કરેલી છે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગની. હવે આપણે સ્વાધ્યાયનો એક ક્વેશ્ચન જોવાનો છે, સ્વાધ્યાયનો બીજો દાખલો. સ્વાધ્યાયનો પહેલો દાખલો, અગેન આઈ રિપીટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી માટે, JEE હોય, નીટ હોય, બોર્ડ હોય કે ગુજસેટ હોય, જો એમાંથી કોઈ થિયરિટિકલ MCQ આવે તો ખાસ એટલે ખાસ તમને તો જ આવડશે જો એ વસ્તુ તમે એક વખત જોયેલી હોય. તો એ વસ્તુ મેં કીધી એમ કે ભાઈ એક જગ્યાએ લખી અને દિવસમાં 1 થી 2 વખત એ દાખલો જોવાવો જ જોઈએ કે કયા મોડલની વિશેષતા શું છે અને કયા મોડલની લાક્ષણિકતા શું છે, એમાં કઈ કઈ માહિતી આપવામાં આવેલી છે. બરાબર. સ્વાધ્યાયના બીજા દાખલાની ચર્ચા કરીએ. ધારો કે તમે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખના સ્થાને ધન હાઇડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે છે. હવે એ હાઇડ્રોજન 14 કેલ્વિન થી નીચા તાપમાને ઘન હોય છે કે એ ઘન હાઇડ્રોજન એટલે સ્વરૂપ આપ્યું છે આપણને. બરાબર. હવે એનાથી કોઈ આપણને નિસ્બત નથી. આપણને તો એવી ખબર પડી કે તમારી પાસે સૌથી પહેલા ગોલ્ડ એટલે કે જે સોનાનું વરખ હતું, તો એમાં તમને ખબર હોવી જોઈએ સોનું છે એનો પરમાણુ ક્રમાંક, સોનું છે એનો પરમાણુ ક્રમાંક થશે, યાદ કરો, મેં થોડીક વખત પહેલા જ કીધું હતું અને કીધું હતું તમને કે ભાઈ આ યાદ રાખવાનું છે. તો ચલો જેને યાદ હોય એ કમેન્ટની અંદર મને જણાવી દો કે સોનાનો પરમાણુ ક્રમાંક કેટલો છે. એટલે જેટલો પરમાણુ ક્રમાંક એટલા જેમાં શું હોય? પ્રોટોન. વેરી ગુડ. ચલો ઘણાને યાદ હશે. તો સોનાનો જે પરમાણુ ક્રમાંક છે 79 છે. એટલે પેલા સીન હતો કેવો અને હવે એ કેવો કરવાનો કે છે એ બંનેનો તફાવત જોઈએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે અહીંયા જે પરમાણુ છે એનું જે આ ન્યુક્લિયસ છે એનો વીજભાર છે +79E. બધા ભેગા થઈ ગયા છે
અને શક્તિશાળી એક કહી શકાય કે ગ્રુપ બની ગયું છે. તો હવે અહીંથી જે આલ્ફા કણ આવવાનો છે, તો એ જે આલ્ફા કણ છે એનો વીજભાર આપણને ખબર હોવી જોઈએ કે આલ્ફા કણ એટલે વાત થઈ 2He4, તો એનો વીજભાર છે +2E. હવે વિચાર કરો, આ અહીંયા આવે તો ડેફિનેટલી આની પાસે +2 વીજભાર છે, આ +79, એટલે આનું જબરજસ્ત એવું અપાકર્ષણ બળ હશે, તો એના કારણે એનું પ્રકીર્ણન થાય. પછી બની શકે એનો ગતિપથ જોવાના છીએ આપણે કે કઈ રીતે જશે, પણ અહીંયા અપાકર્ષણ બળને કારણે એવું કહી શકાય કે પાછું આવવાના ચાન્સીસ છે, રિટર્ન આવવાના ચાન્સીસ છે, પ્રકીર્ણન થશે. પણ હવેની સ્થિતિ જે તમને કીધી છે એ તમે જોવા જાવ તો હવે આ લોકોએ હાઇડ્રોજન આપણને કીધો છે, અને હાઇડ્રોજન એટલે તમે કન્સિડર કરી શકો 1H1, બરાબર. તો હાઇડ્રોજનની અંદર અગર પરમાણુ ક્રમાંક આપણે લખીએ તો હાઇડ્રોજનની અંદર પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો થશે 1 અને જો એનો પરમાણુ ક્રમાંક 1 હોય તો એની અંદર ધન વીજભાર છે એ કેટલો હશે? +E. અહીંયા 79 હતો. અહીંયા વિચાર કરો, હવે જે તમારી પાસે હાઇડ્રોજનનો પરમાણુ છે એનું જે ન્યુક્લિયસ છે ત્યાં +E વીજભાર છે, અને હવે આ જગ્યાએ આપણે એવું વિચારીએ કે ભાઈ આલ્ફા કણ છે એ અહીંથી જવાનો છે, તો આલ્ફા કણ છે એનો વીજભાર જેમ અહીંયા કીધું એમ +2E. હવે તમે વિચાર તો કરો, આ જગ્યાએ જે આલ્ફા કણ જાય છે એનો વીજભાર આના કરતા વધારે છે, તો આના અપાકર્ષણ બળથી આને કોઈ ફેર નહીં પડે. પણ હવે તો રિવર્સ સિનારીઓ થશે, એવું બને કે આ જાય છે ને આ ભાગી જાય. સમજાય? એટલે કહેવાનો મતલબ છે કે હવે આ જગ્યાએ જો જવાબ તો એક જ લાઈનમાં લખવાનો હતો કે તમે ભાઈ સોનાનું વરખ છે એના બદલે ઘન હાઇડ્રોજન વાપરશો તો શું કહી શકાય, કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, કેવી અપેક્ષા રાખશો? તો જવાબ આવે અહીં આલ્ફા કણ છે એનું પ્રકીર્ણન કોઈ પણ સંજોગોમાં થશે નહીં. અગેન આઈ રિપીટ, અહીં આલ્ફા કણ છે એનું પ્રકીર્ણન કોઈ પણ સંજોગોમાં થવાની શક્યતા નથી. આ તો એના જેવી વાત છે કે ભાઈ તમે ચાલ્યા જાવ છો, તમે કહો કે કોઈની સાથે તમારે માનો કે એમ થયો કે બોલાચાલી થઈ છે, ઝઘડો થયો છે, તમે જાઓ અને સામે મોટું ગ્રુપ હોય તો તમે જ ભાગી આવો ને. પણ તમે ગયા ને તો તમારા કરતા ત્યાં તમે 4 જણા છો ને સામે એક જ છે, તો તમારું જ હાલવાનું છે. તો તમે જીતી જવાના છો, હિંમત તમારામાં રહેવાની છે. પણ તમે હોય 2 જણા અને સામે 180 જણા હોય તો ડેફિનેટલી એનાથી પ્રભાવ પડશે. આપણે ભાઈ ધીમે ધીમે ભાગવું પડે કે આઈ એમ સોરી કઈ નીકળવું પડે. તો સેમ ફંડા અહીંયા છે, એ તમે ગયા એટલે આ જગ્યાએ આલ્ફા કણ જાય છે તો પુષ્પા ઝૂકેગા, કારણ કે સામે ભાઈ 79 છે એટલે પુષ્પા ઝૂકેગા, પાછો વળશે અપાકર્ષણ બળને કારણે. પણ અહીંયા જાય છે તો સામે એક જ છે તો પુષ્પા ઝૂકેગા નહીં. ડન. એનો મતલબ અહીંયા આલ્ફા કણ પ્રકીર્ણન છે, આલ્ફા કણોનું પ્રકીર્ણન થવાનું નથી. ડન છે? તો આ વસ્તુ ધ્યાન રાખવાનું, આલ્ફા કણનું અહીંયા પ્રકીર્ણન થશે નહીં. ડન. એટલે આટલો જ જવાબ છે, પણ કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ સમજાવવો જોઈએ. હવે જે વાત હતી એ કે લાસ્ટમાં આપણે બોલેલા હતા કે રુથરફોર્ડનું મોડેલ છે એમાં બધી વસ્તુ જબરજસ્ત રહી, સુપર ડુપર વે, પણ એક વસ્તુમાં એ માર ખાઈ ગયા કે એને આ પરમાણુનું મોડેલ છે એને પ્લેનેટરી મોડેલ, ગ્રહોના મોડેલ સાથે સરખાવ્યું ને એવું સ્ટેટમેન્ટ દીધું કે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતા હશે. ત્યાં જ તો એક પ્રોબ્લેમ થઈ ગયો. તો હવે જે વાત કરવાની છે એ વાત કરવાની છે પ્રોબ્લેમ ઇન રુથરફોર્ડ્સ એટોમિક મોડેલ, યા તો લિમિટેશન, કે એની મર્યાદા શું, રુથરફોર્ડના મોડેલની મર્યાદા શું. તો એ મર્યાદાની ચર્ચા કરીએ પહેલા. જબરજસ્ત એવું વ્યક્તિત્વ, જબરજસ્ત એવું નામ, અને નામે મેક્સવેલ. મેક્સવેલ ભાઈએ એક વિદ્યુત ચુંબકીય વાદ આપેલો હતો. ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ સમજવા જેવી છે. આમાં એક સ્ટેટમેન્ટ છે, એ સ્ટેટમેન્ટનું પ્રૂફ આપણે ચેપ્ટરના અંતે જોશું. જો ઘણી બધી વસ્તુઓ ધીમે ધીમે મેં કીધું તું એમ તમારે નોટ ડાઉન કરતી જવાની છે, 1 by 1 બધા પ્રૂફ મળતા રહેશે. પણ પેલા સમજો તો ખરા વિદ્યુત ચુંબકીય વાદ જે મેક્સવેલે આપ્યો હતો એનું સ્ટેટમેન્ટ શું છે. આ ભાઈ એવું કીધું કે કોઈ પણ વીજભારિત કણ હોવો જોઈએ. સાંભળજો, કોઈ પણ વીજભારિત કણ. અત્યારે તમે અહીંયા જોવો કે કોઈ પણ વીજભારિત કણ હોય અને એ પ્રવેગિત હોય એનો મતલબ એની પાસે પ્રવેગ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે પ્રવેગ ક્યારે હોય તો કે કોઈ બળ લાગતું હોય તો આપણે બળ બરાબર શું લખી શકીએ, એમ. તો બળ લાગતું હોય તો પ્રવેગ છે. પ્રવેગિત ગતિ થતી હોય એવા કેસમાં કોઈ વીજભારિત કણ હોવો જોઈએ. હા, વીજભાર કેવો છે ને કોઈ લાગે વળગે નહીં, વીજભારિત કણ હોવો જોઈએ. તો પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે. અહીંયા જોઈ શકાય છે કોઈ કણ છે જે ઋણ વીજભારિત
વીજભારિત છે અગર એ પ્રવેગિત ગતિ કરતો હશે તો પોતાનામાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે પોતામાંથી ઉર્જા સ્વરૂપે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે અને કરશે. હવે આપણને એમ થાય કે આ વસ્તુને અહીંયા લાગે વળગે શું? તો લાગે છે ને વળગે છે, બે સમજાવું. જુઓ, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ જુઓ કે અહીંયા જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસનો વીજભાર છે આપણી સ્ટાઇલમાં કહીએ તો ધન. વેરી ગુડ, યાદ છે ને. અને આજુબાજુ માનો કે કોઈ ઇલેક્ટ્રોન ફરે છે. હવે તમને બધાને ખબર છે જો ઇલેક્ટ્રોન ફરતો હોય તો તમને કન્સેપ્ટ ખબર હોય વર્તુળમય ગતિ, અને એમાં લાગે કેન્દ્રગામી બળ જેનું સૂત્ર હોય mv²/r, જેને તમે ma સાથે સરખાવો તો તમને a બરાબર v²/r મળે. મતલબ અહીંયા પ્રવેગિત ગતિ છે, પ્રવેગ ધરાવે છે, ઋણ વીજભારિત કણ અને પ્રવેગ ધરાવે છે. તો જો એ આ ગતિ કરતો હોય તો ગતિ કરતો પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે, અને જો એ કરે તો એના સ્ટેટ અહીંયા આપેલા છે કે ભાઈ ઇનિશિયલ ઓર્બિટ આવી છે, લાર્જેસ્ટ રેડિયસ, પછી જો પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે તો એની ત્રિજ્યા નાની થતી જશે, અને નાની થતી જાય તો એક સમય એવો આવે વિદ્યાર્થી મિત્રો કે એ ઇલેક્ટ્રોન છે, ઋણ વીજભારિત કણ છે, એ ન્યુક્લિયસમાં જતો રહે. અને જો ન્યુક્લિયસમાં જતો રહે તો ધડાકા તો થવાના છે ભાઈ. હવે તમે વિચારો, તમે અત્યારે જે જગ્યાએ બેઠા છો, જેના પર બેઠા છો, એ કોઈ મટીરિયલ છે, એની અંદર અણુ છે, એની અંદર પરમાણુ છે. પરમાણુની અંદર વાત કરીએ તો જે પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં હોય અને ઇલેક્ટ્રોન આજુબાજુમાં છે. તો ક્યારેય જોઈએ એમાંથી કંઈક બહાર નીકળ્યું તમને દેખાણું, કે કોઈક ઉડતું આવ્યું ને દેખાણું? શક્ય એટલે નથી ભાઈ. પરમાણુ સ્ટેબલ છે, સ્થાયી છે, એમાં કોઈ ધડાકા થતા નથી. તો વિદ્યાર્થી મિત્રો અગર આ રીતે સમજવા જાય તો ધડાકા થવા જોઈએ, પણ ધડાકા થતા નથી. એનો મતલબ એવો થયો કે પરમાણુ સ્થાયી છે. પણ અગર આપણે જે મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વાદ છે એ જોવા જઈએ તો એ સેન્સ વાઇઝ અહીંયા ડેફિનેટલી પરમાણુ છે એ કેવો થાય? અસ્થાયી થાય. એનું સ્થાયિત્વ છે એ દર્શાવે નહીં. હકીકતમાં પરમાણુ સ્થાયી છે. આ મોડલ વાઇઝ અસ્થાયી થયો તો મોટામાં મોટી એમ કહી શકાય મર્યાદા, પ્રોબ્લેમ, લિમિટેશન. બરાબર? તો અહીંયા તમને લખેલું છે રુથરફોર્ડ મોડલ પ્રેડિક્શન. પ્રેડિક્શન એવું હતું કે ભાઈ આવું થાય, પણ એમાં મેક્સવેલ ભાઈએ કંઈક ચર્ચા કરી ને એમાં પ્રોબ્લેમ થઈ ગયો. મેક્સવેલ્સ થિયરી ઇઝ કરેક્ટ. The electron should continuously radiate energy, lose its speed, spiral inward and finally collapse into the nucleus. જો આવું થાય તો તમે કહી શકો the atom should be unstable. પણ એ તો કેવો છે? સ્ટેબલ છે. તો અહીંયા પ્રોબ્લેમ છે. આ રુથરફોર્ડના મોડલની મર્યાદા છે. ક્લિયર? આપણે જે આખી ચર્ચા કરી ને વિદ્યાર્થી મિત્રો, એમાં કહેવાનું તો આવું હતું. જુઓ કે ભાઈ રુથરફોર્ડના પરમાણુ મોડલની મર્યાદા. હવે પાછું યાદ કરાવી દઉં. તમારે રધરફોર્ડ કેવું હોય તો ચાલશે, રુથરફોર્ડ કેવું હોય તો ચાલશે. આપણે એના ફઈ પાસેથી પરમિશન ભાઈ લઈ લીધેલી છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા મર્યાદા છે એ એવી હતી કે ભાઈ એ જે ગતિ થતી હતી ને, કે આપણે એવી વાત થઈ કે ઇલેક્ટ્રોન ફરતો ઉર્જાનું ઉત્સર્જન કરશે તો એની ત્રિજ્યા નાની થશે. તો આને આ લોકો સર્પિલાકાર ગતિ કહે. ખાસ ધ્યાનમાં રાખજો, કેવી ગતિ કહે? સર્પિલાકાર. બરાબર? હવે એમ થાય કે આ સર્પિલાકાર ગતિ કેમ? તો ભાઈ સાપ છે એ આવી રીતે આમ બેઠો હોય ગૂંચડું વળીને, તો એના જેવું જ ફીલ થાય ને. પણ હું મારી સ્ટાઇલમાં તો આને જલેબી બાઈ કહું. બરાબર છે? જો આ સર્પિલાકાર ગતિ એટલે તમે જલેબી બાઈ કહો, પણ એ જે વસ્તુ છે એને આ રીતનું નામ પણ આપવામાં આવે છે, તો એ ધ્યાન રાખવું. તો આવું થાય તો જે પરમાણુ છે ભાઈ, પરમાણુ બરાબર એ અસ્થાયી છે એવું સાબિત થયું, પણ હકીકતમાં કેવો છે? સ્થાયી. તો આ એની મર્યાદા થઈ ગઈ, લિમિટેશન થઈ ગઈ. બરાબર છે? ઓકે, ગુડ. ચલો હવે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ MCQ માટે. હવે હું તમને પેલી વસ્તુની એક સાબિતી આપી દઉં. પહેલા તો કે રુથરફોર્ડ ભાઈએ કઈ રીતે નક્કી કર્યું હતું કે અથડાઈને પાછો આવતો નથી, પણ અપાકર્ષણ બળને લીધે પાછો આવે છે. તો એ વસ્તુનું હું તમને પ્રૂફ હમણાં જ આપું, આના પછી જ. એટલે એક સાથે બે પ્રૂફ આપવા છે, એટલે આ કહી દઉં. એને આ પ્રૂફ આપવાની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એને એવું પણ જાણવા મળી ગયું કે પરમાણુ છે ની બાઉન્ડ્રી ક્યાં સુધીની છે, ન્યુક્લિયસ છે ની બાઉન્ડ્રી ક્યાં સુધીની છે. ચલો હું તમને એક સિમ્પલ ટાસ્ક આપું. તમારી પાસે બે નંબર છે, 10⁻10 મીટર અને 10⁻15 મીટર. ચલો આને હું ઓપ્શન A કહું સમજવા માટે, આને હું ઓપ્શન B કહું સમજવા માટે. ફટાકથી કમેન્ટ કરીને જણાવવાનું છે તમારે કે ભાઈ આમાંથી કયો નંબર છે એ મોટો કહેવાય.
આમાંથી કયો નંબર છે, કઈ વસ્તુ છે મોટી કહેવાય? ઓપ્શન નંબર એ કે ઓપ્શન નંબર બી? ચલો વિચારો, વ્યવસ્થિત વિચારો અને જણાવો કયો નંબર છે એ મોટો કહી શકાય, ઓપ્શન નંબર એ કે ઓપ્શન નંબર બી? તો ડેફિનેટલી તમારા બધાનો જવાબ હોવો જ જોઈએ ઓપ્શન નંબર એ. વેરી ગુડ. શું કામ એને ખબર? કારણ કે ભાઈ ભલે અહીંયા આંકડો 10 છે પણ માઇનસ છે ને, -10 મોટી કહેવાશે કોના કરતા? -15 કરતા. હા, જો આ સીન પ્લસ ઘાતમાં હોત ને કે 10 મીટર અને 10 મીટર તો વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી 15 છે એ વિજેતા બની જાત, પણ અત્યારે નેગેટિવ સાઇન છે તો આપણે ખાસ જોવું પડે. તો હવે આમાંથી એક પરિમાણ ન્યુક્લિયસનું છે, એક પરિમાણ છે એ પરમાણુનું છે. બધાને ખબર છે કે ભાઈ આ પરમાણુ આમ ડ્રો કરીએ અને અહીંયા ન્યુક્લિયસ ડ્રો કરીએ, રાઈટ? તો ન્યુક્લિયસ અને પરમાણુમાંથી નાનું કોણ? ન્યુક્લિયસ. નામ જ સજેસ્ટ કરે ન્યુક્લિયસની શરૂઆતથી જ ન થાય તો નાનું ભાઈ. તો ન્યુક્લિયસ નાનું છે કોના કરતા? પરમાણુ કરતા. તો ખાસ ધ્યાન રહે. હવે આનું પ્રૂફ તમને દઈશ. તમે કહેશો સાહેબ તમે પ્રૂફ આપશો એમ જ કહો છો, એટલે જ કહું છું ભાઈ ટેકાવતા જાજો, લખતા જાજો કઈ વસ્તુના પ્રૂફ મળવાના છે. બુકમાં નહીં હોય એ હું તમને કહીશ, મારી સાથે જ બનીને રહેજો છેલ્લે સુધી. આ વિડીયોને ખાસ જોવાનો છે, આખું ચેપ્ટર પૂરું કરવાનું છે, બધા કન્સેપ્ટ તમારા ક્લિયર કરાવી નાખીશ, કઈ વસ્તુ બાકી નહીં રહે અને તમને મજા જ આવશે, સિમ્પલ વેમાં મળતા રહેશે. ડન? તો હાલો, તો અહીંયા ફરીથી પાછા આવી જઈએ. ન્યુક્લિયસનું જે પરિમાણ છે વિદ્યાર્થી મિત્રો, એ ન્યુક્લિયસનું પરિમાણ છે કેટલાના ક્રમનું છે? પરિમાણ એટલે ત્રિજ્યા. તો એની જે ત્રિજ્યા છે એ રુથરફોર્ડ ભાઈ એવું કીધું કે આ જે ન્યુક્લિયસ છે એની જે ત્રિજ્યાનું માપ છે એ 10⁻15 મીટર ના ક્રમની છે. હવે આનો મતલબ શું ખબર? તો કે કોઈની ત્રિજ્યા 1 × 10⁻15 હોય, કોઈની ત્રિજ્યા 2 × 10⁻15 હોય, કોઈની ત્રિજ્યા 9 × 10⁻15 હોય, આંકડો વોટેવર હોય આગળ, બરાબર? પણ આ જે ક્રમ છે એ 10⁻15 મીટરનો જળવાઈ રહેતો હોય છે. અને જે પરમાણુની ત્રિજ્યા છે વિદ્યાર્થી મિત્રો એનું માપ કીધું 10⁻10 મીટર ના ક્રમની. હવે બે પ્રશ્ન તમારી સમક્ષ આપણે મૂકેલા છે. એમાંથી પહેલો પ્રશ્ન છે, જો r એટલે ત્રિજ્યા, કે પરમાણુની ત્રિજ્યા ન્યુક્લિયસ છે એના ત્રિજ્યા કરતા કેટલા ગણી હોય. હવે આમાં છે ને ઘણા લોકો કમ્પેરિઝન કરે અને પછી જવાબ મેળવે અને પછી બટકંતી થાય. સાવ સિમ્પલ ફંડા ભાઈ, મસ્ત વાત કહું, જબરજસ્ત વાત કહું. આપણે નાના હોય ત્યારથી જે વસ્તુમાં માસ્ટર હોય ને એ વસ્તુ રાખવાની, કન્ટિન્યુ રાખવાની. જો તમે ગમે એ ધોરણમાં ભણતા હોય, મેથ્સની અંદર નાની મોટી વસ્તુ તમે એવું તો શીખી જ ગયા હોય કે જે મેળવવાનું હોય ને એને સમીકરણનો કરતા બનાવાય, હા કે ના? તો બસ એ જ અહીંયા મેળવવાનું છે, ખાલી જગ્યા, એટલે એને ક્વેશ્ચન માર્ક કહી દો. અને જીવનમાં કોઈ ઉપાધિ નહીં કરવાની, ખોટો ઈગો નહીં રાખવાનો અને ખોટી શરમ નહીં રાખવાની કે અહીંયા જે મેળવવાનું છે એને સમીકરણનો કરતા બનાવી દો. તો આજે તમે ક્વેશ્ચન માર્ક નહીં કરતા બનાવી શકો, એમાં કોઈ ખોટી શરમ નહીં, ગોતવાનું છે, મેળવવાનું છે એને કરતા બનાવો. તો આને હું કરતા બનાવીશ તો આ જગ્યાએ r પરમાણુ હતું વિદ્યાર્થી મિત્રો અને આ બાજુથી r ન્યુક્લિયસ છે એ કઈ બાજુએ આવી જશે? તો કે છેદમાં આવી જશે. ચલો કિંમત મૂકવામાં આવે ફટાકથી. પરમાણુ છે એનું પરિમાણ છે 10⁻10 મીટર અને જે ન્યુક્લિયસ છે એનું પરિમાણ છે 10⁻15 મીટર. ચલો આ મીટર મરી જશે. ડન? -15 ઉપર જાય તો +15 એટલે જવાબ આવશે 10⁵. ડન છે? તો આ જગ્યાએ હું કહી શકું જે સ્ટેટમેન્ટ છે એ લખી નાખીએ અને આપણી સ્ટાઇલ આવી છે. સ્ટેટમેન્ટ કેમ લખશું? તો કહેવાનું આમ કરીને. કેમ કરીને? આમ કરીને. વેરી ગુડ. ચલો આમ કરીને લખી શકાય કે પરમાણુની જે ત્રિજ્યા છે એ જે ન્યુક્લિયસની ત્રિજ્યા છે ભાઈ એના કરતા કેટલી વધારે છે? તો કે 10⁵ ગણી. અને આનો જવાબ કમેન્ટમાં થઈ જાય. કદાચ રિવર્સ પૂછેલું હોત, આ બાજુ ન્યુક્લિયસ લખેલું હોત અને આ બાજુ પરમાણુ લખેલું હોત તો આનો જવાબ શું આવે એ તમે મને કમેન્ટમાં જણાવો. ચલો અગર આ વસ્તુને આપણે જસ્ટ આ રીતે કન્વર્ટ કરેલી હોત તો આનો જવાબ શું આવત? વેરી ગુડ. તમે સાચા જ હોય. ઉસ્તાદ અલી અને માસ્ટર એવા તમે બધા ઝેન્ઝી છો, કાંઈ ઘટે નહીં, બરાબર છે? તો 10⁻5 જવાબ આવે. ડન છે? ઓકે, સરસ. હાલો, તો એવી જ રીતે આ બાજુ જતા રહીએ. હવે અહીંયા મારે તમને ખાલી એટલું કહેવાનું છે ભાઈ, આ v એટલે શું? તમારો પ્રશ્ન હોય તો કદ, પરમાણુનું કદ.
અને પરમાણુનું જે ન્યુક્લિયસ છે એનું કદ એ બે વચ્ચેનો સંબંધ જોઈ છે. અગેન સેમ મેળવવાનું છે ને બનાવો સમીકરણનો કરતા. વેરી ગુડ, કોઈ શરમ કોઈ સંકોચ નહીં. ક્વેશ્ચન માર્ક ને કરતા બનાવી લ્યો ભાઈ, ગોતવાના જ છે. તો અહીંયા આવશે વી પરમાણુ અને એના છેદમાં આવી જશે વી ન્યુક્લિયસ. હવે એક સૂત્ર યાદ કરીને તમારે મને કહેવાનું છે ભાઈ, અગર આપણે એમ કહીએ પરમાણુ દોરો લ્યો, અત્યાર સુધી ઘણી વાર દોર્યું, હું તમને જ અત્યારે કહું ન્યુક્લિયસ કે પરમાણુ દોરો, તો કોઈ દી તમને એવું મન થશે કે આજ તો ત્રિકોણ દોરું, કે આજ તો ભાઈ એક કામ કરો, આજે પરમાણુ મારે ચોરસ દોરવો છે, થાય કોઈ દી મન? કારણ કે આપણે એવું જ કહીએ છીએ પરમાણુ કે ન્યુક્લિયસ એટલે દ્રઢ ગોળો. પછી તમે થમ્સઅપ પી લીધી હોય ને કદાચ એમ કે આજ કુછ તૂફાની કરતો, તો આવું તૂફાની નહીં કરવાનું ભાઈ, હો ને, ખોટો ઇતિહાસ બદલવાનો નથી. હા, એ ધ્યાન રાખવાનું કે ભાઈ પરમાણુ છે એ દ્રઢ ગોળો છે, અને પરમાણુ છે એ દ્રઢ ગોળો હોય તો એનું કદ છે બધાને ખબર હોય. હાલો યાદ કરો, કેટલું કહેતા હોય? 4/3 પાઈ આર ઘન, પાઈ આર ક્યુબ, બરાબર ને? આર એટલે ત્રિજ્યા. જો પરમાણુ હશે તો આ ત્રિજ્યા કોની આવે? પરમાણુની આવશે. અને જો આ જ વસ્તુ ન્યુક્લિયસ હશે તો આ ત્રિજ્યા કોની આવશે ભાઈ? ન્યુક્લિયસની આવશે. ડન છે? હાલો હવે જે કટ થતા હોય એ કટ કરી નાખીએ. તો ટ્રેડમાર્ક નંબર વસ્તુ 2 આવે છે આર કે સરની. પેલું ટ્રેડમાર્ક યાદ છે ને? શું હતું? હાલો કયો. યસ, વેરી ગુડ. મોજ આવી ગઈ, મજા આવી ગઈ, સમજાય છે. કન્ટિન્યુ જે વસ્તુ આપણે કરીએ છીએ મગજમાં બેસે છે ને ભાઈ. ટપ્પી પડે છે ને, ટપ્પી નો બોલ નથી થતો ને, તો D3 કમેન્ટ થઈ જાય. ચલો D3 ડન કમેન્ટ થઈ જવી જોઈએ. ટ્રેડમાર્ક નંબર 1 D3 કમેન્ટ થઈ જવી જોઈએ ફટાકથી. વાહ ભાઈ વાહ, ડન, બરાબર છે. હાલો તો હવે એક બીજો ટ્રેડમાર્ક કહું. જોજો, હું અહીંયા કટ થતું હોય ને તો કંઈક આવી વસ્તુ કહું છું. અહીંયા આપણે કટ થાય, જુઓ, ટાટા, બાય બાય, સી યુ, નો આવતા, કોઈ દી નો આવતા, અને મફતમાં નો આવતા. ડન? નહીં આવે ભાઈ, મજા કરો, આવશે જ નહીં. તો જેટલા કેન્સલ થતા હતા એ નીકળી ગયા. તો આ જગ્યાએ વધ્યું શું? ચલો, ક્વેશ્ચન માર્ક એટલે ક્વેશ્ચન માર્ક. આર ક્યુબ છે. પરમાણુની ત્રિજ્યા અગર આપણે 10⁻10 કહેતા હોય તો એનો ઘન એટલે 10⁻30 ઘાત મીટર ઘન ના છેદમાં ન્યુક્લિયસની ત્રિજ્યા નો ઘન છે તો આવશે 10⁻45 ઘાત મીટર ઘન. આ કેન્સલ થઈ જશે. -45 છે એ ઉપરની સાઈડ છે જાશે તો +45 થશે. તો -45 ઉપરની સાઈડ જાય તો +45 એટલે +45 - 30 એટલે 10⁻15 ઘાત છે એવો જવાબ આવી જશે. બરાબર છે? તો આ જગ્યાએ આપણે લખશું કેમ કરીને? તો કે આમ કરીને. આમ તમે કહી શકો કે વી પરમાણુ છે કે પરમાણુનું કદ છે એ ન્યુક્લિયસનું જે કદ છે એના કરતા કેટલા ગણું કન્સિડર કરી શકાય? તો 10⁻15 ઘાત ગણું કન્સિડર કરી શકાય. બરાબર છે? તો આ જગ્યાએ આટલું ક્લિયર છે? ડન છે? તો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો, ઝડપથી સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો, બરાબર ને? ઓકે, હાલો. તો આ જગ્યાએ તમે જોઈ શકો છો આપણને એક સંબંધ મળી ગયો, સરસ મજાનો સંબંધ મળી ગયો. અને આ જગ્યાએ આપણે જે વાત કરવાની છે એમાં કદાચ તમે આને રિવર્સ કરત વિદ્યાર્થી મિત્રો, કે ન્યુક્લિયસ અહીંયા લખત ને પરમાણુ અહીંયા લખત તો કેટલી ઘાત આવત? તો કે 10⁻15 ઘાતને બદલે -15 ઘાત આવી જાત. બરાબર છે? ઓકે, સરસ. હાલો, તો આટલું ડન થઈ ગયું. આ એક MCQ માટેનો કન્સેપ્ટ થયો. આમાં તમને ખાસ ચેતવી દઉં, અહીંયા ટેક્સ્ટબુકમાં એવું લખેલું છે 10⁻14 ઘાત મીટર થી 10⁻15 ઘાત મીટર ની રેન્જ વચ્ચે હશે, પણ મેં ફાઇનલ બાઉન્ડ્રી લઈ લીધેલી છે. એટલે ક્યારેક આવો ક્વેશ્ચન આવે તો એમાં ફાઇનલ બાઉન્ડ્રી જ હશે, કોઈ ઉપાધિ કરવાની નથી. બરાબર? હવે બે ક્વેશ્ચન એકારે સોલ્વ કરીએ. હવે બધાનું ધ્યાન આ બાજુ કે અપાકર્ષણ બળથી જ આવે છે અને આ માપ એને કઈ રીતે મેળવેલું હશે એની ચર્ચા આપણે ક્વેશ્ચનમાં કરશું અને ભેગા ભેગ સમજી લેશું. અત્યારે કોઈ આ વસ્તુ જોવે નહીં, શું લખેલું છે કઈ રીતે કાંઈ જોવે નહીં. પહેલા હું સમજાવું એટલું ધ્યાન. રુથરફોર્ડ ભાઈએ એક વસ્તુ કરી અને વસ્તુ આવી હતી. જોજો, આ ન્યુક્લિયસ છે. વિચારો, આપણે એક આકૃતિ છે એ જોઈ લઈએ કે એક ન્યુક્લિયસ છે. અહીંયા આવી જાવ. ચલો, જો ફરીથી આ જગ્યાએ એક ન્યુક્લિયસ દોરીએ. હવે ન્યુક્લિયસ કોનું છે ને, એ માનો કે સોનાનું હોય, પછી માનો કે કોઈ હાઇડ્રોજન પરમાણુ છે તો એનું ન્યુક્લિયસ છે. બધાનો પરમાણુ ક્રમાંક કેવો હોય? અલગ અલગ. હું જનરલાઇઝ કહું, કોઈ ન્યુક્લિયસ છે વિદ્યાર્થી મિત્રો
એ ધન ધનાધન હોય, ઓકે ડન, હાલો. તો એનો પરમાણુ ક્રમાંક Z હોય ને, Z, તો એનો વીજભાર કેટલો કહેવાય ખબર? ન્યુક્લિયસનો વીજભાર કેટલો કહેવાય ખબર? +Ze. વેરી ગુડ. આને કહેવાય ન્યુક્લિયસનો વીજભાર. ફરીથી જોજો, આને કહેવાય ન્યુક્લિયસનો વીજભાર. ડન છે. હાલો ભાઈ, ન્યુક્લિયસની અંદર કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુટ્રોનને વીજભાર હોય નહીં, પ્રોટોનને હોય ધન ધનાધન. તો એનો મતલબ ન્યુક્લિયસનો જે વીજભાર છે એ કેવો થશે? તો કે ન્યુક્લિયસનો વીજભાર છે એ પોઝિટિવ થશે, પ્લસ થશે. બરાબર ને? કેટલો? Ze જેટલો. જો સોનું હોય સોનું, તો Z કેટલા મૂકવાના? 79. બરાબર. હાઇડ્રોજન હોય તો કેટલા? 1. હિલિયમ હોય તો 2. લિથિયમ હોય તો 3. હવે આપણે કેમિસ્ટ્રી ચાલુ નથી કરવું, પણ આટલું તમને ખબર હોય. ઓકે, જનરલાઇઝ કીધું. હવે અહીંથી માનો કે આપણે જેમ કહેતા હતા એમ કોઈ આલ્ફા કણ છે, આલ્ફા કણ એ જાય. ચાલો, આ આલ્ફા કણ છે. ડન. અને આલ્ફા કણની અંદર ભાઈ 2He4. હાલો ફટાકથી, કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન? 2 પ્રોટોન 2 ન્યુટ્રોન. તો આલ્ફા કણનો વીજભાર થશે +2E થશે. એ આપણને ખબર છે. હાલો તો આ લખી નાખો. આ શું છે? તો કે આ છે ભાઈ આલ્ફા કણનો વીજભાર. ડન છે. હવે આપણને ખબર પડી ગઈ. આમ તો આનું પ્રૂફ જે કહેતા હતા એ જ, કે આલ્ફા કણ છે ને, એ માનો કે આ જગ્યાએ આપણે એવું વિચારીએ કે આલ્ફા કણ છે એ આમ ગયો. હાલો ગયો. 2 ઓપ્શન, કાં તો છેક સુધી જશે. છેક સુધી જતો હોય તો ભટકાઈને પાછો આવ્યો કહેવાય, હે ને? પણ એ થાતું નથી. એ સાબિત કરીએ, દાખલાથી સાબિત કરીએ. મિત્ર, આ જગ્યાએ આલ્ફા કણ ગયો એ ભટકાતો નથી, પણ આનું અપાકર્ષણ બળ એટલું છે કે એ અપાકર્ષણ બળને કારણે આલ્ફા કણ છે એ રિટર્ન થાય છે. અને એ રિટર્ન થાય છે એ બિંદુ એક માર્ક કરી લે. માનો કે આ જગ્યાએથી રિટર્ન થયો અને આ છે ન્યુક્લિયસ છે એનું કેન્દ્ર. ફરીથી આ જગ્યાએથી આલ્ફા કણ અપાકર્ષણ બળની ઇફેક્ટને કારણે શું થયો? રિટર્ન. એ આ જવાબ આવશે એટલે સાબિત થઈ જશે. અને દાખલાનો જવાબ આવે ને એટલે ટેક્સ્ટ બુકમાં એક લખેલી વસ્તુ તમને ગોતવાની એ કહીશ, જે ઘણાવે નહીં કીધી હોય તમને, પણ જો એ વસ્તુ છે MCQ માં પૂછાય ને તો તમે જોયેલી હોવી જોઈએ. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ જગ્યાએથી આલ્ફા કણ રિટર્ન થયો અને આ ન્યુક્લિયસનું કેન્દ્ર છે એને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. બોલો શું કહેવાય? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. બરાબર છે. તો આ જગ્યાએ તમે આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને હું બતાવી દઉં D વડે. કોના વડે બતાવી દઉં? D. તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે કે ન્યુક્લિયસનું કેન્દ્ર છે એનાથી એવું નજીકતમ અંતર કે ત્યાંથી આલ્ફા કણ છે ભાઈ રિટર્ન થઈ ગયો. હવે આ ગોતવું હોય તો હજી તમે માં જશો કે સાહેબ બોલો યાર જવાબ તો ગયો, હવે તમે કેમ સાબિત થયો? ભાઈ મને આ દાખલાનો જવાબ ગોતવા દો. એ જવાબ આવશે ને એટલે ઓટોમેટિક સાબિત થઈ ગયું. પણ પેલા આટલું ક્લિયર થયું. આટલું ક્લિયર. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આલ્ફા કણ જાય છે કારણ કે એ ધન અને આ વાળી પાર્ટી એ ધન. તો બે ધન તો વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષણ બળ. તો આ આલ્ફા કણની જે ગતિ ઉર્જા હશે ને ભાઈ, ગતિ ઉર્જા, મેં એક વસ્તુ અત્યાર સુધી કીધી નથી જે હવે હું તમને કહું. અગાઉની જે થિયરી હતી ને કઈ, તો કે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. ત્યાં જે આલ્ફા કણ જાતા હતા ને એ કેટલી ઉર્જાથી જાતા હતા ખબર? 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એવું નથી કે આટલી જ લઈ શકાય. તમે 6.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટે લઈ શકો, તમે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટે લઈ શકો. આ અત્યાર સુધી મેં એટલે નહોતું કીધું, મારે ઓલી વસ્તુનું પ્રૂફ આપવું હતું કે ભાઈ એ ભટકાઈને પાછા આવતા નથી, અપાકર્ષણ બળથી પાછા આવે છે. તો એનો જવાબ મારે તમને આપવો છે. એના માટે આ 3 વસ્તુ છે ને એ કામ લાગશે. તો એ 3 વસ્તુ કામ તમને લાગવાની જ છે. હાલો 5.5 છે તો 3 વસ્તુ તમને કામ લાગવાની છે મિત્રો. એક જ મિનિટ. હાલો ડન છે, સરસ. હાલો 3 વસ્તુ તમને કામ લાગશે, પણ એના માટે પહેલા આ જવાબ ગોતી લઈએ આપણે. હાલો અહીંયા હું તમને એવું કહું કે જે આલ્ફા પાર્ટિકલ છે એની અહીંયા ગતિ ઉર્જા રકમ વાંચો. ગાઇગર અને માસ્ડરના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી નજીકતમ અંતર એટલે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ મેળવવાનું છે. તો માનો કે આ જગ્યાએ જે આલ્ફા કણ છે આ જગ્યાએ જોજો એની કાઇનેટિક એનર્જી અલગ કલરથી દર્શાવી દો એટલે તમને ખબર પડી જાય. ચલો આ જગ્યાએ જે આલ્ફા પાર્ટિકલ છે એની કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા, તો અહીંયા આમ લખું છું K ડોટ
ઈ ડોટ બોલે તો કાઇનેટિક એનર્જી એટલે કેટલી છે તો કે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવી આપેલી છે. હવે તમે જ મને કહો આમ આલ્ફા પાર્ટિકલ જાશે આ બિંદુએ છે આમ જેમ જેમ આલ્ફા પાર્ટિકલ જાશે એમ એની ગતિ ઉર્જા વધે ઘટે. ફટાકથી એક હિન્ટ આપું અહીંયા ગતિ ઉર્જા 7.7 છે પણ આમ જેમ જાશે ને એમ અપાકર્ષી બળ લાગે. હવે તમે વિચાર કરો કે ભાઈ તમે આમ દોડો છો આ બાજુ દોડવાનું તમારે સામેથી ફૂલ પવન આવે છે તો તમારી ગતિ છે એ વધશે કે ઘટશે? વધશે કે ઘટશે? ઘટે ને. પવન આમ આવે છે જો તમારી બાજુ હોત તો પવન તમારો સાથ દેત ને. હવે વિચાર કરો જો આકર્ષી બળ હોત ને કયું બળ હોત? આકર્ષી બળ હોત તો આલ્ફા કણ આમ ફટાકથી ભાગત પણ અહીંયા તો અપાકર્ષી બળ લાગે. સામે પવન છે ભાઈ સામા પવનને ચાલવાનું છે એટલે ગતિ ઉર્જા તો ઘટવાની છે પણ મહેનત ઘટવી ન જોઈએ. ખાસ ધ્યાન રાખજો ગમે એવી તકલીફ ગમે એવી મુશ્કેલી હશે મહેનત લગાતાર રહેવી જોઈએ. સામે પવન હોય તો પણ એની સામે ચાલતા શીખવાનું છે અને એના માટે તો અમે છીએ. જેટલી જરૂર હશે જે વસ્તુ હશે એ ધીમે ધીમે મળતી રહેશે આપતા રહેશું. માર્ક તો આવશે જ પણ મહેનત જરૂરી છે તો આમાંથી એ શીખવાનું છે. ઓકે હાલો તો જેમ જેમ આલ્ફા પાર્ટિકલ નજીક જાય એમ એની કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા ઘટે છે. બોલો શું થાય છે? ઘટે. ઉર્જા સંરક્ષણનો નિયમ. એક ઉર્જા ઘટતી હોય તો બીજી વધવી જોઈએ એ તો 100% છે. કમેન્ટ કરો અહીંયા કઈ ઉર્જા વધશે? આ જગ્યાએ ગતિ ઉર્જા ઘટે છે કોની? જો અહીં લખું છું અહીં આલ્ફા કણની ગતિ ઉર્જામાં થતો ઘટાડો. હાલો અહીંયા ગતિ ઉર્જામાં થતો ઘટાડો બરાબર કેમાં થતો વધારો? હાલો આને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં દર્શાવીએ ભાઈ તો કાઇનેટિક એનર્જી ડિક્રીઝિસ ઘટશે. બરાબર છે. હાલો તો કઈ ઉર્જા વધશે? કમેન્ટમાં જણાવો કઈ ઉર્જા વધશે? એક ઘટે તો બીજી વધે. બીજી ઉર્જા કઈ? ભણી ગયા હોય તમે અગાઉના ચેપ્ટરોમાં. સ્થિતિ ઉર્જા. બે વીજભાર હોય એક Q1 હોય એક Q2 હોય બે વચ્ચેનું અંતર R હોય. યાદ આવ્યું? વેરી ગુડ. તો જુઓ આ ગતિ ઉર્જા જેટલી ઘટશે ને એટલી તંત્રની સ્થિતિ ઉર્જામાં વધારો થશે. તો તંત્રની સ્થિતિ ઉર્જામાં થતો વધારો તો એને તમે કહી શકો પોટેન્શિયલ એનર્જી. આ કાઇનેટિક એનર્જી હતું હવે આવે છે પોટેન્શિયલ એનર્જી. તો ઓમાં ઘટાડો થાય આમાં શું થાય? વધારો થાય. ડન. આ શું કામ થયું તો એનો જવાબ આપી દો. આનું સમીકરણ તમને ખબર હોવી જોઈએ. હાલો આનું સમીકરણ છે ને અહીંયા કારણમાં દર્શાવી દો એટલે આપણે લખીએ તો વાંધો ન આવે કે પોટેન્શિયલ એનર્જીને U કહેતા હોય. U એટલે K ગુણાકારમાં Q1 Q2 ના છેદમાં R. તો તમે જુઓ પોટેન્શિયલ એનર્જી અને અંતર એકબીજાના સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. તો બોલી જાજો વ્યસ્ત પ્રમાણતા એટલે નોટ સેમ ટુ સેમ. યાદ છે ને આપણી સ્ટાઇલ? થમ્સ અપ તો પેપ્સી. વેરી ગુડ. તો નોટ સેમ ટુ સેમ. તો જો જેમ ડિસ્ટન્સ ઘટે એમ U વધશે. તો તમે જુઓ જેમ આલ્ફા પાર્ટિકલ નજીક આવે ભાઈ એમાં બે વચ્ચેનું અંતર આ પેલો વીજભાર આને તમે Q1 કન્સિડર કરો. આ બીજો વીજભાર તમે આને Q2 કન્સિડર કરો. તો બંને વચ્ચેનું અંતર જેમ આલ્ફા પાર્ટિકલ નજીક આવે શું થાય છે? ઘટે છે. આ ઘટે તો પોટેન્શિયલ એનર્જી વધે. તો વધે જ છે ભાઈ. ડન. તો આ જગ્યાએ આપણે ડેટા મૂકશું ને તો ડેટા કંઈક આવા આવશે. જો કાઇનેટિક એનર્જી તો આપેલી જ છે તો એને K ડોટ E ડોટ લખો. શું કામ આમ લખાવું છું? હમણાં કહું. આના બરાબર K એટલે K. હાલો આ ચણા. Q1 એટલે ઇધર આવી જાવ. Q1 એટલે +2E ભાઈ. Q2 એટલે +ZE. ડન. અને છેદમાં અંતર તો હવે આપણે આ પોઈન્ટે વાત કરીએ છીએ. જો આ પોઈન્ટે પહોંચતા બધી ગતિ ઉર્જા ઘટતી કેટલી થઈ ગઈ ખબર? 0. ગતિ ઉર્જા છે એનું ધોળું થઈ ગયું ભાઈ. શું થઈ ગયું? ધોળું. અહીંયા પહોંચતા ગતિ ઉર્જા 0 થઈ ગઈ અને ઈ 0 થઈ ગઈ તો વેસ્ટ થાય નહીં, નાશ થાય નહીં, એ કન્વર્ઝન થાય. તો બધી ગતિ ઉર્જા કેમાં કન્વર્ટ થઈ ગઈ? તંત્રની સ્થિતિ ઉર્જામાં. તો આપણે આ જગ્યાએ પહોંચેલા છીએ. અહીંયા આપણે નિયમ મારીએ છીએ કે આ જગ્યાએ તમે વિચારો તો અહીંયા તમે કહી શકો K ડોટ E ડોટ વિલ બી 0 મતલબ કે 0 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ટોટલ ઉર્જા છે એ પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ
થઈ ગઈ. બરાબર છે? તો આ મેં સમજાવવા માટે અત્યારે અહીંયા લખેલું છે, બાકી એ તમને આઈડિયા આવી જ જશે, એની કોઈ જરૂર નથી. બરાબર છે? ઓકે, તો ત્યાંથી હું જવા દઉં છું. ડન છે? સરસ. હાલો, તો હવે કિંમત મૂકી અને આગળ વધવાનું છે. તો આ જ ડી, આ જે ડી છે, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, એટલે આ જ ડી એ તમારે ગોતવાનો છે. ડન? તો આમાંથી હું ડી ને સમીકરણનો કરતા બનાવું તો ડી બરાબર મને શું મળશે? તો કે જો હું અહીંયા લખું, અહીંયા ઝેડ ની કિંમત, ભાઈ અહીંયા કીધું છે ગાઈગર અને માસ્ડર. જો આ પાછું યાદ રાખજો, અહીંયા સોનાનું વરખ હતું તો કેસે નહીં આવડા, આ લોકો એવરી ટાઈપ નહીં કે ઝેડ 79 હોય. બરાબર છે? તો હાલો અહીંયા કિંમત મૂકીએ ને તો શું આવશે ખબર? આ 2, આ કે એટલે 9 ગુણાકારમાં 10⁹. આ 2 એટલે 2, આ ઈ એટલે 1.6 ગુણાકારમાં 10⁻19 ગુણાકારમાં ઝેડ એટલે 79 વળી પાછા ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19. ડન છે? હવે ડી અહીંયા ગયો તો કાઇનેટિક એનર્જી છેદમાં આવશે. કાઇનેટિક એનર્જી ક્યાં આવશે? છેદમાં. હવે કાઇનેટિક એનર્જી છે કેટલી? 7.7 મેગા આવી. ભાઈ તો ફાવવું જોઈએ. 7.7 મેગા એટલે 10⁶. બોલો, મેગા એટલે 10 ની કેટલી ઘાત થશે? 6. જો ખાસ ધ્યાન રાખવાનું, ગીગા એટલે 10⁹, મેગા એટલે 10⁶. પછી ઈવી નો ચાલે, આ ખબર હોય. ઈવી માંથી જૂલમાં જવું હોય તો આટલા વડે ગુણવા પડે. તો આ આખી કાઇનેટિક એનર્જી થઈ. જો આ ઈ તમારે છેદમાં લખવાની છે. કેટલી આવશે? 7.7 ગુણાકારમાં 10⁶. બરાબર છે? પછી આવશે 1.6 ગુણાકારમાં 10⁻19. ડન? હવે હું તમને જે સ્ટેપ કહું ને એટલા જ સ્ટેપ તમારે કરવાના છે અને તમારે જ જવાબ ગોતવાનો છે. જો સૌથી પહેલા તમારે આ ડી મેળવવાનું. આ ડી એટલે ડિસ્ટન્સ, એ કેમાં મળશે? મીટરમાં. ગણતરી કરવાની છે ભાઈ. ગણતરી કરશો તો જ તમને દાખલાઓ આવડશે. મિનિમમ એક વખત, મેક્સિમમ તમારું દિલ કે એટલી વખત. કારણ કે તમને એમ થાય અરે ગુણાકાર સાહેબ નથી આવડતું. આમ લાગે કે થઈ જશે, પણ કરો તો ખબર પડે. ફરજિયાત આ જવાબ મેળવવાનો છે. બરાબર? અચ્છા, હવે તમને મારે જે ક્યારની ચર્ચા કરવી હતી કે ભાઈ પ્રૂફ એની વાત કરીએ તો એના માટે હું જવાબ તો તમે મેળવી લેશો. હાલો આનો. બરાબર છે? હવે હું તમને બીજા 2 પ્રશ્નો પૂછીશ. તમારે 6.6 લેવાના. કોની જગ્યાએ ખબર? આ 7.7 ની જગ્યાએ કેટલા લેવાના? 6.6. અને પછી આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ મેળવવાનું. પછી પાછા એક વખત 5.5 લેવાના. જોજો મસ્ત મજાની વાત થાય છે ભાઈ, બુકમાં નથી લગેલી, કન્સેપ્ટ છે. ઘણાએ તમને એવું કીધું હોય કે ભટકાઈને પાછો આવે તો બાટલીમાં ઉતાર્યા છે. જો સમજો, કન્સેપ્ટ સમજો. પેલા આ જવાબ મળશે તમને. આ જે જવાબ મળે એને આની સાથે કમ્પેર કરવાના. અને હું તમને કહી દઉં કોણ વધારે હશે, કોણ ઓછું હશે. હવે મારી જે વાત છે ને એ ખાસ સાંભળજો. ખાસ એટલે ખાસ છે, સાંભળવાની છે અને સમજવાની છે. અહીંયા 7.7 હતું ને ત્યારે જે ડિસ્ટન્સ મળતું હતું, સાંભળજો, એના કરતા 6.6 હશે ને ત્યાર વધુ મળશે. અને એના કરતા અહીંયા આવશો ને એટલે હજુ વધુ મળશે. એટલે લખું વધુ. બરાબર? અહીંયા જે હતું એના કરતા અહીંયા જવાબ વધારે મળશે. અહીંયા જે હતું એના કરતા અહીંયા જવાબ વધારે મળશે. હવે તમને એમ થાય કે આવું શું કામ થયું? તો કોમન સેન્સ ભાઈ, તમે જ વિચારો. અત્યારે આની પાસે 7.7 જેટલી મેગા ઈવી જેટલી ઉર્જા છે. એ અહીંયા પોતતા ઉર્જાનું અહીંયા ધોળું થયું, ત્યાં 0 થઈ, ત્યાંથી એ પાછો ફર્યો. હવે તમે વિચાર કરો, અગર એની પાસે ઉર્જા છે એ 6.6 હોય, કેટલી હોય? 6.6. તો ભાઈ 7.7 છે ને તો ત્યાં સુધી એ પવનનો સામનો કરે, ચપાકર્ષણ બળનો સામનો કરે છે, તો વધારે અંતર સુધી સામનો કરી શકશે. પણ જો એની ઉર્જા ધારો કે 7.7 ને બદલે 6.6 હોત, હું અહીંયા કલર કોમ્બિનેશન મેચ કરી દઉં તમને, 6.6 હોત તો સ્થિતિ કંઈક આવી થાત, એ જાત અને ઈધરથી જ પાછો વળી જાત. જો અહીંથી. એટલે હવે તમારા માટે ડી આટલું થાત. જો હું ખાલી કરી દઉં, આટલું ડી થાત તમારા માટે. આના કરતા વધારે. સમજાય છે? અને મિત્ર,
જો તમારી ઉર્જા જેમ મેં કીધું એમ અહીંયા 5.5 વોટ કેટલી હોત 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો એ અહીંયા જાત અને માનો કે અહીંથી જ પાછો વળી જાય તો તમને ડી આટલો મળે. જો આ ડી છે એ આ થર્ડ કેસ વાળો ડી થઈ ગયો, આ જે ડી છે એ આ સેકન્ડ કેસ વાળો ડી થઈ ગયો. જો આ સેકન્ડ કેસ વાળો બરાબર. તો તમે જોઈ શકો છો આ ઓરેન્જ છે, ઓરેન્જ એના કરતા આ વાળો વધારે અને આ છે એના કરતા આ વાળો વધારે. પેલા ક્લિયર થયું, આટલું ડન થયું. તમે ઉર્જા બદલાવો, ગતિ ઉર્જા બદલાવો ને એટલે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ તમને અલગ અલગ મળશે. અને આજ તો પ્રૂફ થઈ ગયું, આજ તો પ્રૂફ થઈ ગયું. કેનું ખબર કે આલ્ફા કણ છે ને ભાઈ ઈ અપાકર્ષણ બળથી પાછો આવે છે. નકર વિચાર કરો ભટકાઈને પાછો આવતો હોત, ભટકાઈને પાછો આવતો હોત તો દર વખત તમે એવું કહી શકત કે શું થાત તો કે ભટકાઈને પાછો આવતો હોત તો દરેક કેસમાં ડી સરખા મળત, બધાય કેસમાં ડી સરખા જ મળત. ગમે ભટકાઈને જ આવવું છે ભાઈ, અહીંથી જ આવવું હોય તો કોઈ ઉપાધિ નથી. અને જો અહીંયા ભૂલ ન કરતા હો, ઘણા મને એમ કે અચ્છા સર ભટકાઈને ધારો કે આવતો જ નથી, આ તો વિચારી ભટકાઈને આવતો હોત તો અહીંયા પહોંચત અહીંયા. તો હાલો જવાબ કેટલો આવે તમે જ કમેન્ટમાં કયો જ મને, જો તમે કેવું વિચારો છો. અગર એ ભટકાઈને આવતો હોત તો અહીંયા સુધી પહોંચે તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું મળે? એટલે 0 નો કહેતા, 0 નો કહેતા. કારણ કે આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ની વ્યાખ્યા કહું, જ્યાંથી આલ્ફા કણ પાછો ફરે, બોલો જ્યાંથી આલ્ફા કણ પાછો ફરે અને ન્યુક્લિયસની કેન્દ્ર વચ્ચેનું લઘુત્તમ અંતર છે તો ભાઈ અહીંયા પહોંચે ને તો આટલું તો મળે, આટલું તો મળે. આટલું એટલે કોના જેટલું? ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલું. બોલો કેટલું? ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલું. ભાઈ એક સાથે બે પ્રૂફ, એક સાથે બે પ્રૂફ. અગર તમે ઉર્જા બદલાવો છો તો જવાબ અલગ અલગ મળે છે. ઈ જ દર્શાવે છે અપાકર્ષણ બળથી પાછો આવે. જો અપાકર્ષણ બળથી પાછો ન આવતો હોત ને તો ગમે એટલી ઉર્જા રાખો, આવવું ભટકાઈને જ છે તો જવાબ મળત સેમ ટુ સેમ. પણ ભટકાઈને આવતો નથી. ગોટ ઇટ? સમજાઈ ગયું ને ભાઈ? સમજાય છે ને કે જો એ ભટકાઈને આવતો હોત, ગમે ઉર્જા રાખો, ભટકાઈને જ આવતો તો અહીંયા સુધી જાત અને અહીંયા સુધી જાત તો હર વખતે તમને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કોના જેટલો મળત? ત્રિજ્યા જેટલો મળે. પણ એ મળતો નથી, જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે? એટલે ઈ સાબિત થઈ ગયું કે સરસ. હાલો ભાઈ, ઈ અપાકર્ષણ બળથી જ પાછો આવે છે. જેમ ઉર્જા વધારે, મારું વાક્ય સાંભળજો, એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેમ ગતિ ઉર્જા વધારે એમ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ઓછું હશે. કારણ કે જેમ ઉર્જા એની વધારે હશે ને એ અંદર સુધી ઘૂસણખોરી કરવાની ટ્રાય કરશે. કે નયા ઇન્ડિયા હે, ઘર મેં ઘુસેગા ભી ઓર મારેગા ભી, એવું તમે સાંભળ્યું હોય ને તો બસ આ જેમ ઉર્જા વધારે હશે ભાઈ એમ ઈ અહીંયા વધારે નજીક ઘૂસવાની ટ્રાય કરશે. બરાબર? અને મેક્સિમમમાં મેક્સિમમ ઈ ક્યાં ઘૂસણખોરી કરી શકે? મહત્તમમાં મહત્તમ ઈ અહીંયા સુધી આવી શકે. તો અહીંયા સુધી આવે તો તમને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કોના જેટલું મળે? ત્રિજ્યા જેટલું. તો સાંભળજો, ઓછામાં ઓછું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ કોના જેટલું મળે? ત્રિજ્યા જેટલું. તો અહીંયા હું તમને કહેતો હતો ને કે આ પરમાણુનું પરિમાણ અને ન્યુક્લિયસનું પરિમાણ આટલું છે. ઈ રુથરફોર્ડના આઈડિયા ક્યાંથી આવ્યા? આ રિપીટેશન પ્રયોગથી. કે ભાઈ એને ઉર્જા ઘટાડી, એમ ઉર્જા વધારી તો આ ડિસ્ટન્સ ઘટતું જાય, એવું થાય ને. આમાં આવો તો ઘટતું જાય, ઘટતું ઓછામાં ઓછું 10⁻15 મીટરના ક્રમનું મળતું હતું. આ દાખલાનો જવાબ જોઈ લેજો, 10⁻15 મીટરના ક્રમનો હશે. બરાબર? આનો જવાબ 29 પોઈન્ટ સમથિંગ ફર્મી મીટર. 10⁻15 એટલે ફર્મી મીટર કહેવાય ને. તો તમે આનો જવાબ, આ તો ખાલી કહું છું કમ્પેરિઝન માટે, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની છે મારા મિત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને આને ખાસ તમે ક્યાંક બોક્સ કરીને રાખજો. આનો જવાબ લગભગ તમને નિયર અબાઉટ 30 ફર્મી મીટર મળશે. સાંભળજો, નિયર અબાઉટ 30 ફર્મી મીટર એટલે આ ડિસ્ટન્સ 30 ફર્મી મીટરનું હશે. ફરજિયાત ટેક્સ્ટ બુક ખોલજો, આ ઉદાહરણ છે એનું સોલ્યુશન જોજો. સોલ્યુશનની નીચે એક પેરેગ્રાફ છે, છેલ્લી 4 લાઈન. એ છેલ્લી 4 લાઈન વાંચજો. ત્યાં તમને લખેલું છે ગોલ્ડ. ગોલ્ડ છે જે સોનું છે, સોનું એનું ન્યુક્લિયસ છે. એ સોનાના સાંભળજો, સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા આપેલી છે. સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા તમને આપેલી છે. આનો જવાબ હું તમને કહીશ નહીં, નકર મને ખબર છે તમે તસ્તી નહીં લ્યો ગોતવાની. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો પૂછાય ને તો ગોતેલો હોવો જોઈએ. જે વ્યક્તિ આ જવાબ ગોઈતો કે અહીંયા કેટલા ફર્મી મીટર જ હશે,
અહીંયા આનો જવાબ નિયર અબાઉટ 30 ફર્મીમીટર આવે છે. એટલે ડેફિનેટલી આપણને એક વસ્તુ ખબર જ હોય કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એ લગભગ કિસ્સામાંની ત્રિજ્યા કરતા તો કેવું હશે, વધારે જ હશે. બરાબર છે. પણ આ ગોતજો કે કેટલી આપી છે. ડેફિનેટલી આંકડો 30 કરતા તો કેવો હશે, ઓછો. પૂછી હગાય આપ્યો છે એટલે તો ભાઈ ક્લિયર થયું. જો તમે ઓલા પ્રશ્ન છે ને પાછા નોટ ડાઉન કર્યા હોય એ પાછા છેકી નાખજો. જો મેં આટલું કહી દીધું કે અથડાઈને પાછો નથી આવતો, અપાકર્ષણ બળથી એ અહીંથી સાબિત થઈ ગયું. બીજું કે ભાઈ ઓલું પરિમાણ આપ્યું હતું એ ક્યાંથી ખબર પડી, અહીંથી નજી ઘટતું આટલું મળ્યું, 10⁻15 ના ક્રમનું મળ્યું. એ બધી વસ્તુ અહીંથી ખબર પડી. આ લોજિક થયું, ખાસ ધ્યાન રાખજો. તો આખો કન્સેપ્ટ મેં કરાવ્યો. ક્વેશ્ચન નાનો હતો ભાઈ, પણ સમજવાની વસ્તુ જબરજસ્ત. ડન, ક્લિયર છે. તો હાલો, મહેનત તમારી ઘટશે જ નહીં, ઘટવી જ ન જોઈએ. આમ જ કન્સેપ્ટ સાથે હાલવાનું છે. હું તમને આ વસ્તુમાં આટલી ડિટેલિંગમાં વાત એટલે કરું છું કે કોઈ પણ એમસીક્યુ આવશે તો વાંધો ન આવવો જોઈએ. જો હવે આટલા કન્સેપ્ટ ડન હોય, સાવ નિરાતે બોલી અને સમજાવું છું કે નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. જેમ ગતિ ઉર્જા વધારે એમ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ઓછું. બરાબર. બીજું વાક્ય, જેમ ગતિ ઉર્જા ઓછી એમ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ વધારે. તો તમે અહીંયા જે પોઈન્ટ છે એ આપણે લખવા હોય તો આ જો ઘણા એમસીક્યુ છે એમાં આવે છે, તો આવું કહી શકો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે એ 1 કાઇનેટિક એનર્જી. તો ભાઈ ગતિ ઉર્જાના કેવા પ્રમાણમાં હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય એવું કહી શકાય. બરાબર. બીજું એક અહીંયા ઝેડ છે ને, ઝેડ ઈ અંશમાં છે, તો એક એવું કહી શકાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે એ ઝેડ ના કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે. કે જેમ પરમાણુ ક્રમાંકની કિંમત વધારે હશે એમાંની કિંમત વધારે મળશે. તો આ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે એમસીક્યુ માં. બરાબર છે. સરસ. હાલો, તો ખૂબ સરસ મજાની વસ્તુની વાત કરી લીધી ભાઈ. હવે આપણે પાછા આગળ વધીએ ઇમ્પેક્ટ પેરામીટર. ઇમ્પેક્ટ પેરામીટર પર નોંધ લખો. 2 માર્કની થિયરી છે, પૂછી શકાય. સંઘાત પ્રાચલ સમજાવો એવું કહી શકાય, અથવા તો આલ્ફા કણનું ગતિપદ. તો હવે બહુ વખતની વાર ન લાગે, તમને સમજી શકાય એવી વાત છે. જો આ પરમાણુ હશે, માનો કે આ પરમાણુની બાઉન્ડ્રી હું દોરી નાખું. હાલો, આ પરમાણુ અને આ લક્ષ્ય ન્યુક્લિયસ. જીવનમાં લક્ષ્ય ફિક્સ હોવું જોઈએ. તમારું લક્ષ્ય એન્જિનિયરિંગ, મેડિકલ, જે લાઈન છે, આઈઆઈટી, એનઆઈટી, IIIT, ગુજરાતની સારામાં સારી કોલેજ, એમ્સ કયો, ગુજરાતની મેડિકલ કોલેજ કયો, બહારની મેડિકલ કોલેજ, લક્ષ્ય ફિક્સ હોવું જોઈએ. તો આજે આ વસ્તુ શીખતા આપણે જીવનના પાઠે શીખવાના છે ભાઈ. એક લક્ષ્ય ફિક્સ કરવાનું છે. તમારી કોઈ પણ બુક હોય એના પહેલા જ પેજ ઉપર લક્ષ્ય લખાઈ જવું જોઈએ કે મારે અહીંયા જ આવવું છે, આ મારો ગોલ છે. કારણ કે એ પહેલું પેજ તમે રોજ ખોલશો, એની ઉપર તમારું નામ અને લક્ષ્ય લખેલું છે, એટલે એ તમને લક્ષ્ય સિદ્ધ કરતા વાર નહીં લાગે. એનો એક એમ કહી શકાય કે જૂનું આપશે. અને આજથી જ એક શરૂઆત કરો. તમારે અગર મેડિકલની અંદર જવું છે, આજથી જ તમારા નામની આગળ ડોક્ટર લખતા જાઓ. બરાબર. જેનું જે નામ છે આગળ ડોક્ટર લખી જ નાખો. તમારી જાતને ડોક્ટર બનાવતા શીખો. તમે લાઈવ વાતાવરણમાં ડોક્ટરની જેમ જ વર્તો. તમે ડોક્ટર બની ગયા છો એવું જ વિચારો. અગર કોઈને એન્જિનિયરિંગની અંદર જવું છે તો આગળ ER નો સિમ્બોલ લગાડે. ડોક્ટર છે તો DR નો સિમ્બોલ લગાડે. હા, ટીચર બનવું છે તો TR નો સિમ્બોલ લગાડે. પણ જે બનવું છે એ સિમ્બોલ તમારું નામ જ એવું કરી નાખો, નેમ પ્લેટ જ. કે ભાઈ આપણે કોઈ અલગથી નેમ પ્લેટ બનાવી અને કોઈ એની અંદર પૈસા નથી દેવાના, પણ જે તમારી જે બુક છે, બુકની અંદર નામ લખો છો. ત્યાં આગળ જ તમારે જે વસ્તુ છે લખી નાખવાની. પેજ ખુલે એટલે આપણને દેખાવું જોઈએ. તો પેલું કામ લક્ષ્ય ફિક્સ કરી નાખવાનું. ચાલો ફરી પાછા ઈધર આવી જઈએ. હવે ઇમ્પેક્ટ પેરામીટર સમજજો. જોજો, આપણને એવી ખબર પડી ગઈ કે માનો કે આ આલ્ફા પાર્ટિકલ છે આમ આવશે, એટલે અપાકર્ષણ બળ છે, એના કારણે શું થશે તો કે રિટર્ન થશે. પણ ભાઈ દરેક આલ્ફા પાર્ટિકલ રિટર્ન નથી થતા. ખ્યાલ છે ને? 8001 માઇકાલાલ મળતો હતો કે 90 ડિગ્રી કરતા વધારે વિચલન થતું હતું. તો તમે છે ને એક સ્પેશિયલ કેસ, કેટલીય વખત એમસીક્યુ પૂછાણો, કેટલીય વખત. પણ એ પહેલા હું ઇમ્પેક્ટ પેરામીટર એટલે તમને સહેજ સમજાવી દઉં શું થાય. તો એની વ્યાખ્યા છે ને ટેક્સ્ટબુકમાં છે નહીં, પણ એક સરસ મજાની રીતે આપણે બનાવેલી છે. હું તમને કહી દઉં કે ઇમ્પેક્ટ પેરામીટર, સંઘાત પ્રાચલ એટલે શું. સાંભળજે મિત્ર, સાંભળતો આમાં ઈ ક્યાં દર્શાવી શકાય ની વિચારજે. તો સંઘાત પ્રાચલ, ઇમ્પેક્ટ પેરામીટર એટલે
આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ. અગેન આઈ રિપીટ, આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેના લંબ અંતરને. હવે તમે વિચારશો કે સાહેબ આ લંબ અંતર ક્યાં છે? તો પેલા ભાઈ લખી લઉં પછી તને સમજાવું. લંબ અંતરને ઇમ્પેક્ટ પેરામીટર, અધરવાઇઝ તમે કન્સિડર કરી શકો મિત્ર સંઘાત પ્રાચલ કહે છે, જેનો સિમ્બોલ છોટું બી છે. તો જો તમને સમજાવી દઉં કે કેવા શું માંગે છે. સૌથી પહેલા આ આલ્ફા કણ છે એની ચર્ચા કરીએ. કલર અને વ્હાઇટ કલર, બરાબર. ચાલો, આ આલ્ફા કણમાંનો કામ જાય છે. આ પ્રારંભિક વેગ સદિશ થયો. જોજો, આ પ્રારંભિક વેગ સદિશ કોનો? આલ્ફા કણનો. ડન છે. હાલો, આ આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસનું કેન્દ્ર વચ્ચેનું લંબ અંતર. ભાઈ લંબ અંતર એટલે કોને કહેવાય? આ એકડે એક કે બગડે બે? હાલો કમેન્ટ કરીને દર્શાવો. લંબ અંતર એટલે આમ માપવાનું, આડું માપવાનું, ઊભું માપવાનું? હાલો કમેન્ટ થઈ જાય, એક કે બે? હાલો કોમન સેન્સ વાળો પ્રશ્ન ભાઈ, કોમન સેન્સ. લંબ અંતર એટલે આમ આડું માપવાનું, ઊભું માપવાનું, એક કે બે? ડન છે, સરસ, વેરી ગુડ. બધાને ખબર હોય કે ભાઈ લંબ અંતર એટલે ઊભું જ માપવાનું હોય. તો સાંભળો ભાઈ, આને કહેવાય આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશ, એટલે આ પોઈન્ટ. અને આ બિંદુ છે ને, આ બિંદુ એને હું દર્શાવવા માટે અહીંયા લઈ લઉં. જો અહીંયા, તો આને કહેવાય આ ત્રીજો આલ્ફા કણ છે. ત્રીજો આલ્ફા કણ છે એનું લંબ અંતર એટલે એનો ઇમ્પેક્ટ પેરામીટર. જો આને હું B3 નામ આપું, ત્રીજા આલ્ફા કણનો ઇમ્પેક્ટ પેરામીટર. ડન, ક્લિયર થયું? ફરીથી કહું, આ ન્યુક્લિયસનું કેન્દ્ર અને પ્રારંભિક વેગ સદિશ વચ્ચેનું લંબ અંતર. તો મને કયો હાલો બીજો આલ્ફા કણ છે એના માટે ઇમ્પેક્ટ પેરામીટર કેટલો થશે? આ બીજો આલ્ફા કણ, આ એનો પ્રારંભિક વેગ સદિશ ભાઈ. હાલો, એનો પ્રારંભિક વેગ સદિશ તો અહીંયા આવ્યો અને આ ન્યુક્લિયસનું કેન્દ્ર અહીંયા છે. હાલો બે વચ્ચેનું લંબ અંતર ભાઈ, બે વચ્ચેનું લંબ અંતર. તો આ જે છે ને B2 કહી શકાય. હાલો, આટલો પોર્શન B2, આ જે પોર્શન છે એ આપણે B3 કન્સિડર કરીએ, આટલો આ B2. હવે મને કમેન્ટમાં જણાવશે B1 કેટલા થાય. આપણો ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે રિપીટ થયો ને ક્વેશ્ચન. કેટલી વાર જ્યાં ત્યાં હજી દેખાય. સાવ સામાન્ય પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હાલો મને કયો, આના માટે પહેલા તો B કેટલા થાય? ઇમ્પેક્ટ પેરામીટર કેટલો થાય? અચ્છા, ઘણા કહેશે કે સાહેબ એ નથી ખબર તમને યાર, B1 થાય. એલા ભાઈ મને ખબર હે, સિમ્બોલિક દ્રષ્ટિએ તો B1 થયો, પણ B1 નું મૂલ્ય કેટલું થશે? આનો પ્રારંભિક વેગ સદિશ છે એ ઈધર જ છે. જો પ્રારંભિક વેગ સદિશ એ ઈધર જ છે અને ન્યુક્લિયસનું જે કેન્દ્ર છે એ ઈધર જ છે. તો બે વચ્ચેનું લંબ અંતર કેટલું થાય? જો આ પેલું પોઈન્ટ અહીંયા, બીજો એ આમ લંબ અંતર માપવાનું છે, આમ માપવાનું નથી. ફરીથી કેમ માપવાનું છે? યસ, આમ માપવાનું છે, આમ નથી માપવાનું. ડન છે? તો ભગવાન આ અંતર આ જગ્યાએ કન્સિડર કરીએ તો B1 બરાબર 0 થાય. કેટલું થાય? 0. અને આ સ્પેશિયલ કેસનું નામ છે, જોજો, હેડ ઓન કોલાઇઝન. શું છે? હેડ ઓન કોલાઇઝન. હેડ ઓન કોલાઇઝનને હું મારી સ્ટાઇલમાં કહું છું માથે સે માથા ટકરાયા, જેનું ગુજરાતી નામ છે સન્મુખ સંઘાત. કેવું નામ છે? સન્મુખ સંઘાત. સન્મુખ સંઘાત વખતે તમે કહી શકો કે ભાઈ આ જગ્યાએ B1 કેટલા છે? 0. ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય છે. એન્ડ તથા આમાં આવું થાય, આ આલ્ફા પાર્ટિકલ ગયો, માનો કે આવું ક્યારેક બનશે જવલે, આમ જાતો તો એના જ રસ્તે પાછો આવ્યો. અપાકર્ષણ બળથી, ભટકાઈ નથી બોલવાનો, આ તો દોયરો. અપાકર્ષણ બળથી માનો કે એના જ રસ્તે પાછો પડ્યો, તો જાતો તો આમ, આવ્યો આમ. બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? વેરી ગુડ, 180 ડિગ્રી. તો θ1 બરાબર મને અહીંયા 180 ડિગ્રી મળશે. ડન છે? ઓકે, હાલો. તો આ કહેવાય સન્મુખ સંઘાત, એટલે કે હેડ ઓન કોલાઇઝન. 2 થી 3 વાર પ્રશ્ન આવી ગયો. હેડ ઓન કોલાઇઝન વખતે, સન્મુખ સંઘાત વખતે ઇમ્પેક્ટ પેરામીટર કેટલો હોય? 0. 0 બોલે તો મિનિમમ. બોલો, 0 બોલે તો મિનિમમ. અને આ ખૂણો કેટલો છે? 180. હવે એને હું મેક્સિમમ કહી દઈશ, પણ તમને ફીલ નહીં થાય એટલા માટે અહીંયા પહેલા ફીલ કરાવીએ. જોવો અહીંયા શું થાત, કદાચ આ વાળો અહીંયા જાત ને. જો ભાઈ તમે કેરમ રહીમાં જઈશો, એક ઉદાહરણ આપી દઉં. કેરમમાં ઓલું સ્ટ્રાઈકર હોય, સ્ટ્રાઈકર એ એક્ઝેક્ટલી વચ્ચે ઓલી કુકરીને લાગે ને તો આમ કુકરી સીધી જ જાય.
પણ ઘણા કટ મારવામાં માસ્ટર હોય, ખબર ને? આમ કુકરી પડેલી છે, હવે સ્ટ્રાઇકર આમ માર્યું પણ સ્ટ્રાઇકરની કટ અહીંયા લાગી, તો સ્ટ્રાઇકર આમ જશે પણ કુકરી આમ જશે, હે ને? તો અહીંયા જોજો, અહીંયા માનો કે સ્ટ્રાઇકર આમ સીધો ગયો ને એટલે અપાકર્ષણ બળને કારણે આમ આવતો, તો હવે કટ લાગે. હવે અહીંયા છે ને પ્યોર જાજુ અપાકર્ષણ બળ હશે. બની શકે આ જગ્યાએ આલ્ફા કણ જાતો હતો તો આવી રીતે આમ ગયો, એક્ઝેક્ટ આમ નો આવ્યો, પણ માની લ્યો કે એ થોડોક સાઈડમાં આમ જતો રહ્યો અપાકર્ષણ બળને કારણે. તો અહીંયા જે ખૂણો બનશે એ આટલો બનશે, આટલો આટલો, બરાબર? જો આ પેલો કેસ હતો તો B1 θ1, બીજો કેસ છે તો B2 અને θ2. હું એમ કહી શકું આ θ2 છે ભાઈ, θ2 એ 90 કરતા તો મોટો જ છે, એ તો દેખાય જ છે, હે ને? 90 ડિગ્રી કરતા ખૂણો કેવો છે? વધારે છે. તો B2 ની કિંમત જે છે એની સાપેક્ષે ખૂણો 90 કરતા વધારે મળ્યો. મને ખબર પડી કે θ2 ની કિંમત છે, θ2 ની કિંમત છે એ આના કરતા ઘટી, 180 કરતા તો ઘટી, પણ B2 ની કિંમત છે, B2 ની કિંમત છે ઈ આના કરતા તો વધી, ઓલી 0 હતી અને એના કરતા કઈક વધારે મળ્યું. જો B1 કરતા B2 વધ્યો પણ 180 કરતા ઘટ્યો. ગોટ ઇટ? ડન છે? ઓકે, સરસ. ચાલો હવે આપણે અહીંયા આવીએ કે આ જે આલ્ફા કણ છે, માનો કે જઈને અહીંયા કેવું થશે ખબર? જેમ જેમ ઉપર જાવ ને એમ અપાકર્ષણ બળ થોડુંક ઓછું થતું જશે. એટલે અહીંયા પેલા સાવ આમ આવ્યો, પછી થોડોક પાછળની બાજુ આવ્યું, હવે બને કે આમ જતો રહેશે. તો આ આલ્ફા કણનો ગતિપથ કહી શકાય. તો અહીંયા જે ખૂણો બને ને, તો જો આ હોરિઝોન્ટલ સાથે ખૂણો θ3 બને તો ડેફિનેટલી એ 90 કરતા કેવો બન્યો? નાનો બન્યો ને ભાઈ. તો હું એમ કહી શકું કે અહીંયા θ3 ની કિંમત છે ઈ આના કરતા નાની મળી અને B3 ની કિંમત છે એ હતી એના કરતા વધી. જોવો B1 કરતા B2 મોટા, B2 કરતા B3 મોટા, θ1 કરતા θ2 નાના, θ2 કરતા θ3 નાના. તો જોઈ શકાય છે જેમ જેમ નીચે આવો એમાં વધે છે. બોલો, આ વધે છે. આ વાળો ડિપાર્ટમેન્ટ વધે તો આ વાળો ડિપાર્ટમેન્ટ ઘટે. બોલે તો નોટ સેમ ટુ સેમ, અને નોટ સેમ ટુ સેમ હોય તો બંને એકબીજાના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. વેરી ગુડ. તો B ચલે છે 1/θ, B ચલે છે 1/θ, બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ઇમ્પેક્ટ પેરામીટરની નોટ થઈ ગઈ. આમાંથી ક્યાંક તમને MCQ દેખાશે. હવે મેં તમને જેમ n અને θ વચ્ચેનો સંબંધ કીધો તો ટેક્સ્ટબુકમાં નથી, એમ હું તમને B અને θ વચ્ચેનો સંબંધ કહું, પણ કન્ફ્યુઝડ ન થતા. એનું ઇક્વેશન આવું છે, B બરાબર Z² cot θ/2 4πε0k. હવે એક હું મેન્શન જે કરેલું તે હતું ને એ થોડુંક પાછું સમજાવી દઉં. હું બોલ્યો તો કે શું કામ k ડોટ e ડોટ લખ્યું, તો એનો જવાબ તમે ભાઈ અહીંયા ખાલી k લખત ને, મને વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ છે, અહીંયા તમે k લખ્યું હોત ને તો તમે આ k અને આ k ને ઉડાડી જ દે. પણ તમે સમજો, વિચારો તો આ કે ગતિ ઉર્જા છે અને આ કે કુલંબનો અચળાંક છે, ઉડે નહીં. એટલે મેં આખું નામ લખ્યું હતું k ડોટ e ડોટ. પણ આ સમીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો બે કે ભેગા નથી થતા, એટલે મેં ખાલી k લખ્યું છે. પણ સમજજો, આ k છે ને એકચ્યુઅલમાં છે શું? તો આ k છે આલ્ફા કણની ગતિ ઉર્જા. એટલે ખાસ ધ્યાન રહે, ઈ k એટલે આ સમીકરણમાં k ડોટ e ડોટ જ છે. ઓકે, તો હવે તમને ખબર પડી જાય કે આ કેસમાં પણ તમારી પાસે થીટા હતું તો જો એક 180 મળ્યા અને ઓછામાં ઓછો કદાચ વિચારીએ તો કેટલો મળી શકે ખૂણો? 0. તો હવે તમે અહીંથી જોશો કે સાહેબ અહીંયા B ચલે છે 1/θ, તમે શીખવાડ્યું. અહીંયા તો B ચલે છે થીટા ફીલ થાય છે. ના ભાઈ, થીટાને જુદો ન પાડી શકો. તમે આવું કહી શકો, B ચલે છે cot θ/2 અને B ચલે છે 1/θ. આ બે એક જ થયો, આ બે એક જ થાય. હવે તમને સમજાવું કઈ રીતે. જોવો, એના માટે આપણે ખાલી ઓલી ફિલિંગ લેવાની છે, નોટ સેમ ટુ સેમ મળવી જોઈએ. આપણી સ્ટાઇલમાં કહીએ તો થમ્સઅપ હોય તો પેપ્સી, જોઈએ મળે છે કે નહીં. તો જોજો, ઈધર જ આવી જાવ. કેસ નંબર 1, માનો કે θ 0 છે, 0 એટલે મીન. અહીંયા મીન છે તો મને આવું મળશે, B બરાબર Z² અને cos 0, સોરી cot 0, cot વિધેય છે, cot 0 ડિગ્રી ના છેદમાં 4πε0 અને k. એટલે મેં જો અહીંયા થોડીક બુદ્ધિ મારી, k એટલે 1/4πε0 થાય ને તો k કાઢ નાખ એટલે ખબર પડે કે આ ગતિ ઉર્જા વાળો. હાલો, તો આ જગ્યાએ B. હવે તમને ખબર હોય અહીંયા આવું આવ્યું, પેલા બે લખી નાખી પછી સમજાવું. હાલો,
આ જગ્યાએ હું લખું, માનો કે થીટા 180 એટલે મેક્સ હોય, મેક્સ. તો 180 ભાગ્યા 2 એટલે 90 થાય. તો b બરાબર આવશે z², પછી આવશે કોટ અને ઈધર આવશે 90 ડિગ્રી ના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ અને k. બરાબર છે, આવું આવે. તો આ જગ્યાએ બી હવે તમને ખબર જ હોવી જોઈએ ભાઈ કે આ જગ્યાએ એક છે કોટ 0 અને અહીંયા છે કોટ 90. તો તમને ખબર જ હોય બેયની કિંમત જેને ખબર ન હોય મેળવી લે અને કમેન્ટ કરે કે કોટ 0 કેટલા અને કોટ 90 કેટલા. કોટ 0 ને કોટ 90 તમે બંનેની કિંમત મેળવી અને જોશો ને તો તમને ખબર પડશે કે આ બેયમાંથી જે કોટ 0 હશે ને એ વધારે હશે કોના કરતા, કોટ 90 કરતા, કારણ કે આનું તો થોડું જ થશે આમ જોવા જાવ તો આ જગ્યાએ મને કિંમત મિનિમમ મળે. બોલો કેવી મળે? મિનિમમ. અને આ જગ્યાએ મને કિંમત કેવી મળે? મેક્સિમમ. કારણ કે કોટ 0 મેક્સ એટલે જવાબ મેક્સ, કોટ 90 મીન તો જવાબ મીન. બરાબર છે. તો આમ જોવા જાવ તો થીટા હતા મીન તો બી મળ્યા મેક્સ. બોલો થીટા હતા મીન તો બી મળ્યા મેક્સ અને થીટા હતા મેક્સ તો બી મળ્યા મીન. આપણી સ્ટાઇલમાં કહીએ તો મીન હોય તો મેક્સ, મેક્સ હોય તો મીન, 1 હોય તો 2, 2 હોય તો 1, તો થમ્સ અપ હોય તો પેપ્સી, બોલે તો નોટ સેમ ટુ સેમ. તો ભાઈ ભેગું થઈ ગયું. કેમ કરીને લખશું? આમ કરીને આમ. બી ચલે છે થાય 1/θ, જે અહીંથી પણ સાબિત કર્યું હતું અને અહીંથી પણ સાબિત કર્યું. જ્યાંથી સાબિતી જોતી હોય ત્યાંથી સ્પેશિયલી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે નું ઇક્વેશન છે, તો એ ધ્યાન રાખવાનું છે. બરાબર છે, ક્લિયર છે. તો આપણે જે ચર્ચા કરી એ ચર્ચામાં અત્યાર સુધી આપણે આટલી વસ્તુ કમ્પ્લીટ કરી. એક વખત તમને યાદ કરાવી દઉં. પરમાણુના જે મોડલ હતા એમાં સૌથી પહેલા ડાલ્ટનભાઈ, થોમ્સનભાઈ, રુથરફોર્ડભાઈ. ડાલ્ટનભાઈ અને જે થોમ્સનભાઈ છે એનું મોડલ તો ત્યાંથી જ આપણે ખબર પડી ગઈ કે આમાં પ્રોબ્લેમ છે ભાઈ. રુથરફોર્ડભાઈનું મોડલ ઘણું ખરું સાચું. એકાદ લોચો કરી નાખ્યો, એ લોચો છે એ જોયો, એની મર્યાદા જોઈ, લિમિટેશન જોઈ. પછી મેં ઘણી વસ્તુ સમજાવી મિત્ર તમને કે ભાઈ એ અથડાઈને નહોતા આવતા, એ અપાકર્ષણ બળને કારણે આવતા હતા. તો એ વસ્તુની ચર્ચા આપણે ખૂબ જ સારી રીતે કરી અને અહીંયા કરી અને એ કન્સેપ્ટ સમજ્યા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. તો આ વસ્તુ ખાસ અગત્યની મિત્ર. આમાંથી કંઈક ને કંઈક તમને MCQ દેખાશે. તો અહીંયા સુધીની વસ્તુ તમને જબરજસ્ત વેમાં સમજમાં આવેલી હોવી જોઈએ, આટલું ડન હોવું જોઈએ, આટલું ક્લિયર હોવું જોઈએ. તો અહીંયા સુધીની માહિતી ડન છે, અહીંયા સુધીની બધી વસ્તુ મગજમાં બેસી ગઈ છે. મેં જેટલા ક્વેશ્ચન કીધા, જેટલા દાખલા ગણવા આપેલા છે ગણવાના છે, ગણતરી ખાસ એક વખત કરવાની છે. બરાબર. તો આ વસ્તુ ભૂલાય નહીં, કારણ કે જો તમે ગણતરી વ્યવસ્થિત કરશો તો જ માસ્ટરી આવશે, તો જ આવડશે. તો આપણે આ જે ચેપ્ટર છે બરાબર છે, તો એની અંદર અહીંયા સુધીનો ડેટા કમ્પ્લીટ કરી લીધો છે. એક વખત જેટલું કરાવેલું છે, જેટલી વસ્તુ કરાવેલી છે એ વસ્તુ તમારે ક્યાંક નોટ ડાઉન કરવાની છે વ્યવસ્થિત રીતે. મેં તો કરેલી છે, તમે તમારી રીતે નોટ ડાઉન કરશો તો તમને વધારે આઈડિયા આવશે. જે મેં ગણતરી મૂકેલી છે એ તમે કરશો અને જવાબ આવી જશે એટલે કોન્ફિડન્સ વધશે અને આપણે કરેલું કામ છે એ કોઈ દી ભૂલાય નહીં. કારણ કે તમને સિમ્પલ એક વસ્તુ કહું, જુઓ તમે ક્યાંક રસ્તો ખબર નથી, તમારા ફ્રેન્ડ સાથે જાઓ છો, બાઇક તમારો ફ્રેન્ડ ચલાવે છે, તમે પાછળ બેઠેલા છો. હવે તમે માની લો કે એ સોંગ સાંભળતા જાઓ છો, બરાબર છે, કાંઈ તમને ખબર નથી, તમે તમારી ધૂનમાં છો અને જે ડેસ્ટિનેશન જવાનું છે તમારા ફ્રેન્ડે પહોંચાડી દીધું. તો હવે તમને બીજી વખત ત્યાં જવાનું થશે તો તમને ખબર જ નથી, તમે તમારી ધૂનમાં હતા, તમે કામ નહોતું કરેલું. પણ જો એ કામ તમે કર્યું હોત તો તમને રસ્તો યાદ હોત. તો જેટલી ગણતરી કરવાની છે એની મેં હિન્ટ આપી દીધી, કરવાની તમારે છે, બેક સ્ટેપ બાકી રાખ્યા છે. બરાબર. જે ફંડા સમજાવાય, ફંડાનું રિવિઝન તમારે કરવાનું છે, વ્યવસ્થિત રીતે સિક્વન્સમાં લખવાની જિમ્મેદારી, જવાબદારી તમારી છે. જો તમે કરશો તો તમને યાદ રહેશે. બરાબર. તો આપણે જે આપણા ફ્રેન્ડની પાછળ બેઠા છીએ, આપણે સાથે રહીને જ આગળ વધવાનું છે, એને આગળ વધારવાના છે, તમારે આગળ વધવાનું છે, પણ હંમેશા એક્ટિવ હોવા જોઈએ. એને રસ્તો ખબર છે તો તમને પણ ખબર હોવી જોઈએ. તો દરેક મિત્રો ને સાથે રહી અને સફળ થવાનું છે અને આગળ વધવાનું છે. તો એવું ન થાય કે આ સરસ મજાની વસ્તુ તમને મળી છે તો એકલા તમે શીખી લ્યો, એકલા તમે નોટ બનાવી લ્યો, એકલા તમે શોર્ટ ટ્રિક જોઈ લ્યો, એકલા તમે અવનવા ક્વેશ્ચનની સમજૂતી મેળવી લ્યો. આવા લાલચી થવાનું નથી.
બરાબર છે. હંમેશા બ્રોડ માઇન્ડ રાખવાનું છે. બીજાનું ભલું કરશો એટલે આપણું ભલું ઓટોમેટિક થશે. તો તમારા મિત્રો, તમારા ફ્રેન્ડ્સ જેટલા પણ છે એ બધાને આ વિડીયો શેર કરજો અને આનો પાર્ટ 2 પણ થોડાક એવા દિવસોમાં જ આવશે. આ પાર્ટ 1 હતો આ ચેપ્ટરનો, અહીંયા સુધીનો પોર્શન જોયો. હવે અહીંથી આગળ જે જોવાનું છે એ આના પછીના પોર્શનમાં આપણે લેશું, બરાબર છે. પણ અહીંયા સુધીનો ફંડા છે એ કમ્પ્લીટ રહેવો જોઈએ. એ તમને યાદ રહી ગયો હશે, સમજાઈ ગયો હશે તો નેક્સ્ટ પાર્ટમાં હજી પણ મજા આવશે. કારણ કે હવે છે ને થિયોરિટિકલ પોર્શન જે હતો એ કમ્પ્લીટ થઈ ગયો. હવે અફલાતુન ટ્રીક વાળો સેક્શન આવવાનો છે. નેક્સ્ટ પાર્ટની અંદર આનાથી પણ વધારે ટ્રીક હશે, આનાથી પણ વધારે શોર્ટકટ હશે. મોટી ગણતરીને નાની કરવા માટેની જબરજસ્ત એવી આપણી અવનવી સ્ટાઇલ હશે. તો એના માટે તમારે આ વસ્તુ પ્રિપેર કરવાની છે. તમારે થઈ જાય, તમારા ફ્રેન્ડને શેર કરી દેવાની છે અને તમારે ભારપૂર્વક કહેવાનું છે તમારા ફ્રેન્ડ્સને પણ. એક પેરેન્ટ્સ તરીકે તમારા ફ્રેન્ડ્સ છે એના પેરેન્ટ્સ તમે છો, એ તમારા પેરેન્ટ્સ છે. એવી રીતે કે ભાઈ આ કરવાનું જ છે, ફરજિયાત કરવું પડે, આમાં ચાલે જ નહીં. અત્યારે વ્યવસ્થિત થશે તો જ આવનારો પાર્ટ છે એમાં જબરજસ્ત મજા આવવાની છે. કારણ કે સૌ પ્રથમ વાર આપણે હેન્ડ રિટન સ્ટાઇલની અંદર તમને વસ્તુ એવી આપેલી છે કે જે લખેલું છે એ જ લખશો એટલે માર્ક મળવાના છે અને ઇઝીલી સમજાઈ જવાનું છે, બરાબર છે. તો પાર્ટ 1 અહીંયા સુધી રાખીએ મિત્રો. પાર્ટ 2 જે આવવાનો છે આનાથી પણ ધમાકેદાર હશે. પણ એમાં હું તમારી કોમેન્ટ જોઈશ કે જે મેં પ્રશ્નો પૂછેલા છે એનો તમારે જવાબ આપવાનો છે અને એ જવાબ હું જોઈ અને એટલું જ કામ આપણે પાર્ટ 2 માં જબરજસ્ત વેમાં કરશું. તમે જેટલું કામ કરશો ને એનાથી આપણે ઘણું બધું આ બાજુથી થશે. પણ કીધું એમ ખાલી આ બાજુથી જ ન થવું જોઈએ, આ બાજુથી પણ કામ થવું જોઈએ અને તમે કરી બતાવશો. મને ખબર છે આ ઝેન્ઝી છે ભાઈ, એ એક વખત વિચારી લે કે આ કામ કરવું છે, અહીંયા ડૂચા બોલાવા છે એટલે બોલે જ, માર્ક આવે જ. મહેનત કરશો જ એમાં મને શંકાને સ્થાન નથી. પણ આ કરીને બતાવવાનું છે, સાબિતી સાથે બતાવવાનું છે. તો અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ પાર્ટ 2 માં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ફ્રોમ આરકે સર.